यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराभिषायिणी लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्विश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चैवम्। आप समस्त कल्याणના વૈષ્ણવોને જે જન્માષ્ટમી ઉત્સવની બધાઈ બેઠેલી છે તે બધાઈની ખૂબ ખૂબ બધાઈ હો બધાઈ હો બધાઈ હો। સ્વાતિબેનનો સંપર્ક લગભગ 2-3 વર્ષ પહેલા એમણે પુષ્ટિ સ્કૂલમાં ભણવાનું શરૂ કર્યું ત્યારથી થયો હતો અને લગભગ એમના વિડીયોઝ બનાવવાની શરૂઆત થઈ ત્યારબાદ એક વાત થઈ કે કલ્યાણ થાણા ડોંબિવલીના વૈષ્ણવો માટે કોઈ આયોજન થાય। અંકિતભાઈ વિરામ રાખવો પડે હું રહું બોલી કે પછી અમને જેવો કોઈ કાર્યક્રમ કરીએ ને એટલે અમને મેસેજીસ આવવાના શરૂ થાય અમારે ત્યાં કરો અમારે ત્યાં કરો અમારે ત્યાં કરો અમારે ત્યાં કરો। પછી અમને વિચાર આવે કે બના ઘર ના રહીએ ઘાટ ના રહીએ એટલે નક્કી કરીએ કે એક ઘાટે એકવાર વર્ષમાં એકવાર જવાનું છે। તો સ્વાતિબેનની ઈચ્છા થઈ કે આપ સ્થાનિક વૈષ્ણવોને પોષણ મળે તે માટે શ્રીંગાર સુધીનું આયોજન કરે। તો એક સંદેશ અહીંયા એ છે કે સ્વાતિબેનનો વ્યવસાય પણ શ્રીંગારમાં છે અને અંકિતભાઈને તો આ બહુ છો કે શ્રીંગારમાં ઘણા વર્ષોથી આ નિષ્ણાત છે। આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં ઇન્ફ્લુએન્સર્સ બહુ વધી ગયા છે તો હું તમને લોકોને એ બાબત માટે ઘણું સ્પષ્ટીકરણ કરું। પુષ્ટિ માર્ગનું જ્ઞાન હોવું અને એને પચવવું એક વાત છે અને પુષ્ટિ માર્ગના જ્ઞાનનું પ્રદર્શન કરવું એ બીજી વાત છે। પરંપરાગત જેને જ્ઞાન પ્રાપ્ત થયું હોય અને જેને એ વસ્તુનો અહંકાર ન હોય અને એ વસ્તુની માહિતી આપ લોકોને આપે વર્સિસ ગુરુ પાસે કોઈ જઈને શીખ્યું હોય આચાર્ય જનની કૃપા થઈ હોય એ જ્ઞાન પ્રાપ્ત કરીને આપ લોકોને આપે। અને ત્રીજા પ્રકારના લોકો વૈષ્ણવોને શું જોઈએ છે એવા વિડીયો બનાવીને આગળ આવવાવાળા લોકો આ ત્રણમાંથી પહેલા અને બીજા લોંગ ટર્મમાં આગળ વધશે ત્રીજા વાળા અટકાઈ જશે। એનું કારણ એ છે ન ભણતર હોય ન ગણતર હોય તો સામેવાળાને માર્ગદર્શન કેવી રીતે? પુષ્ટિ માર્ગનો મૂળ સિદ્ધાંત સેવા કૃતે ગુરુ રાખતા પોતાની ગુરુની આજ્ઞા અનુસાર શ્રી ઠાકોરજી સેવા કરવી। એ આજ્ઞા અંતર્ગત તમને ગ્રંથ પ્રાપ્ત થયો છે સેવા પ્રણાલિકા। પછી આપ અમરેલી ઘરના સેવક હો કે છઠ્ઠા ઘરના સેવક હો કે કોઈ પણ ઘરના સેવક હો આપના ઘરમાંથી એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવે છે જેમાં સેવા પ્રણાલિકાના ઘણા ક્લેરિફિકેશન આપી દેવામાં આવેલા હોય છે। પણ હવે એમાં પણ એક પરિવર્તન આવ્યું। અમને તો શ્રીજી જે કરે છે એ જ કોપી પેસ્ટ કરવું છે। પોતાના ગુરુ ઘર પ્રત્યે નિષ્ઠા પણ આવનારી જનરેશનની બંધ થઈ ગઈ। ત્યાં જે ધરાય છે એ જ અમારે ધર્મ છે। આ બધા મિસકન્સેપ્શન્સને દૂર કરવા માટે મૂળતયા આ તો આચાર્ય પરંપરાની જવાબદારી છે કે આપ લોકોને આવીને શ્રૃંગાર સેવા ઇત્યાદિનું માર્ગદર્શન આપે। પણ તેના અભાવને કારણે વૈષ્ણવો એક અહીંયા ઇનિશિયેટિવ લઈ રહ્યા છે
જેમાં સ્વાતિબેનનું મનોરથ, અંકિતભાઈનું માર્ગદર્શન અને મારું કાર્ય સંચાલનનું છે. તો તે બદલ આપણે સ્વાતિબેનના આ મનોરથને વધાવી શીખાડી પાડીને અંકિતભાઈનું સ્વાગત કરીશું. અને પ્રભુ જે અહીંયા રમતાલાલન જે શૈયામાં બિરાજેલા છે એમને વધુ પરિશ્રમ ન આપતા આપણા ભાવની અભિવૃદ્ધિ થાય તે બદલ એક નિત્ય સેવાનો ક્રમ અને એમાં વિશિષ્ટ પ્રકારે જન્માષ્ટમીના શૃંગાર એની માહિતી આપીશું. જો કોઈને કાંઈ પ્રશ્ન હોય તો આપ હાથ ઉપર કરી શકો છો. તમને લાગે કે અમે તમારો હાથ ઇગ્નોર કર્યો છે તો તમે સ્વાતિબેન કે જાનવીબેનને બોલાવીને એમને પણ કહી શકો છો. એ મેસેજ અમને પહોંચાડી દેશો. અને તમને લાગે કે ના મારે બાજુ જ છે અને મારે ઊંચે અવાજમાં જ વાત કરવી છે તો ઊભા થઈને અમને બોલાવી લેજો, અમે તમારી સાથે વાત કરી દઈશું. એકદમ વ્યવહાર ચોખ્ખો રાખવાનો છે. તો શ્રી આચાર્ય ચરણની કૃપાથી આ સેવામાં આપણે થોડા નિષ્ણાત થઈએ, થોડા આગળ વધીએ. કારણ કે બાપ બેટા સેવા કરકે हम तो टहल कर रहे हैं, આપણે તો છપિયા ખાલી કરવાના છે. સેવા તો મહાપ્રભુજી ગોપીનાથજી પુસાઈને કરી ગયા છે. આવું ગોપીનાથજી શ્રી ગોકુલનાથજીનું વચન છે. તો એક શીખવાની ભાવનાથી રાખીએ. હા, પણ જો તમને એમ લાગતું હોય કે મારે અંકિતભાઈને ટેસ્ટ કરવા છે ને આદિત્યભાઈને ટેસ્ટ કરવા છે તો તમે એ પણ કરી શકો છો. અંતે અમે એક સ્ટેટમેન્ટ કહીશું, જેમ તમારા ગુરુ ઘરની આજ્ઞા હોય. એટલે અમને જેટલી તમે ગૂગલી ઓફ સ્પિન લેગ સ્પિન નાખવાની ટ્રાય કરશો ને અમને એમાંથી બહાર આવતા હોય છે. કારણ કે અમને પણ ખબર છે અમને કોઈ અધિકાર નથી સેવાની આજ્ઞા દેવાનો. અમે ખાલી માર્ગદર્શન આપી શકીએ. જેવી રીતે પ્રાચીન વૈષ્ણવ હોય, 84-252 વૈષ્ણવ હોય, કોઈ અપકમિંગ વૈષ્ણવ હોય કે કોઈ નવું આવ્યું હોય એને માર્ગદર્શન આપ્યું હોય, કાં તો જે સિઝનલ વૈષ્ણવ હોય જેને ઘણા વર્ષોથી સેવા કરી હોય પણ એનાથી કોઈ પ્રકારની ભૂલ થતી હોય તો એ પણ કોઈ એના વડીલ વૈષ્ણવ પાસે જઈને માર્ગદર્શન લે છે. બસ એ જ હેતુ રાખીને વિનમ્ર ભાવથી અમે અહીંયા જે અમને જ્ઞાન છે આપીશું અને આપ પાસે જે જ્ઞાન હશે એ મેળવીશું. અને જો નહીં હોય તો શ્રી મહાપ્રભુજીની કાનીથી એને આપણે શીખી લઈશું. આપ લોકોની સહમતિ છે આ વસ્તુ માટે? તમારા નામના ગામ જેવા ગુણ લાગ્યા નહીં મને. આ ગામનું નામ કલ્યાણ છે. તો કલ્યાણમય તમારી આમ ઉર્જા હોવી જોઈએ, હા થોડી જોરથી આવી જોઈએ. સારા લાગો છો. તો હવે અંકિતભાઈને કહીશું કે આપણને આ સત્રમાં આગળ લઈ જાય. કોઈ કે શરૂ કરતા પહેલા એક જે મનમાં ભાવ છે હંમેશા પ્રગટ કરું તો બસ એટલું કહીશ કે મહાપ્રભુજીની જો આજ્ઞા છે સેવા કૃતિર ગુરુ આજ્ઞા. એટલે આપણે આપણા ગુરુદેવે જે આજ્ઞાની ક્રમ આપ્યો છે આપણને એ રીતે જ આપણે એ ક્રમ અનુસાર જ આપણે પ્રભુને પહોંચવું જોઈએ. તો હવે આ શિબિરમાં અમે શીખવીએ છીએ, તમે શીખો છો એવી ભાવના આપણે રાખવાની જ નથી. હંમેશા એવી જ કે વલ્લભી સૃષ્ટિ સમાજ સંગીત જીવન કો પલ પાઈએ કે આપણે બધા સમાજ સંઘ મળીને તમને કોઈક સામગ્રી બનાવતા આવડે છે, કોઈને કોઈ પાળાજી બનાવતા આવડે છે તો આપણે બીજાને શીખવીએ. હું તમારી પાસે શીખું, તમે મારી પાસે શીખો. બસ આ જ એક હંમેશા હૃદયમાં ભાવ રાખી અને આપણે આગળ વધવું જોઈએ. તો હવે આ સેવા શિબિરનો હેતુ શું હોવો જોઈએ કે જે માર્ગના જે ક્રમ છે એ અનુસાર આપણે આપણા ઘરે પહોંચીએ. ક્રમ તો બહુ મોટો છે પણ આપણા ઘરે આપણી યથાસૌકર્યતા આપણે જે રીતે પહોંચી શકીએ પણ માર્ગની પરિપાટી પ્રમાણે. તો હંમેશા રીત પ્રમાણે આપણે કરશું તો વધારે યોગ્ય છે. વધારે યોગ્ય કરતા પણ એ જ યોગ્ય છે. કારણ કે સેવા રીત પ્રીત બ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ. તો જે રીત જે છે એ બ્રજજન બ્રજ ભક્તોએ જે પ્રકાર કર્યો છે એ જ ભાવનાથી આપણે સેવા કરીએ છીએ. તો મન ઘડત પ્રકાર નહીં કરીને જો મહાપ્રભુ ગુસાઈજીએ જે પ્રકાર પ્રકટ કર્યો છે એ જ આપણે પહોંચવો જોઈએ. બીજું સેવા પ્રકાર બહુ મોટો રાખીને અને અનાચાર આપણે કરતા હોઈએ એવું પણ ન હોવું જોઈએ. સેવા ભલે નાની હોય, ઓછો પ્રકાર હોય પણ માર્ગની જે મર્યાદા છે અપરસ મેળ વગેરે એ ખૂબ ધ્યાન રાખી સેવા થોડી કરો પણ માર્ગની જે અપરસ મેળ છે એનું ધ્યાન રાખીને કરવી જોઈએ.
અને રમતા સ્વરૂપ પધરાવાને એવું બધું નહીં કરીને ગુરુદેવ પાસે પુષ્ટ કરાવી અને પછી જ સેવાનો ક્રમ પહોંચવો જોઈએ. આપણો હંમેશા આગ્રહ હોવો જોઈએ, કારણ કે આપણે ધર્મસંબંધ દીક્ષા લીધી છે, તો આપણે નિવેદન કર્યું છે, તો હંમેશા એનું હેતુ એ હોવું જોઈએ કે આપણે ઘરે ભગવત સેવા કરીએ. તો અત્યારે આપણે મંગળાથી શયન સુધીનો ક્રમ જોશું અહીંયા, અને જ્યારે શૃંગારનો ક્રમ આવશે તો નિત્યના શૃંગાર નહીં જોઈને જન્માષ્ટમીમાં શું શૃંગાર આવશે એ આપણે જોશું. જેને કંઈ પ્રશ્ન જ્યારે હોય ત્યારે હાથ ઊંચો કરી અને પૂછજો. અને બની શકે ત્યાં સુધી બહુ વિડીયો રેકોર્ડ અને ફોટો પાડો એવું નહીં કરતા, ડિસ્ટર્બ થાય એની માટે. બાકી રેકોર્ડિંગ તો થઈ જ રહ્યું છે અહીંયા એની માટે, બીજું કોઈ હેતુ નથી. તો શરૂ કરીએ આપણે. આ રીતનું સિંહાસન જોશે, આ રીતની મોટી પીછવાઈ જોશે, એવું જરા પણ જરૂરી નથી. એની માટે મેં એક નાનો સેટ રાખ્યો છે કે નાનું એવું સિંહાસન છે, આમાં પડઘા છે જેની પર સારી બનતા રહી જાય. અહીંયા નાની એવી ભોગ ચોકી છે. આવો પણ તમારી પાસે સેટ હોય તો પણ ભગવત સેવા તો થઈ જ શકે છે. આ તો એની માટે આપણે રાખ્યું છે કે બધાને જોવા માટે આપણે કરતા હોઈએ છીએ. 3 વાર ઘંટાનાદ કરીએ એની પહેલા આપણે મંગળાનું જે દૂધ, દહીં, માખણ, આખો મંગલભોગનો સાજ આપણે તૈયાર કરીને રાખવો. એવું ના થવું જોઈએ કે પ્રભુ જાગ્યા, હવે હજી દૂધ ગરમ છે. દૂધ પણ એકદમ સોહાતું હોય એ રીતનું દૂધ, દહીં, માખણ, મિશ્રી, અનસકડીની એક સામગ્રી હોય પણ, અથવા તો જે કંઈ આજ્ઞા હોય આટલી વસ્તુ આપણે મંગલભોગમાં કરતા હોઈએ છીએ. આટલું પણ નહીં બનીને ખાલી દૂધ, મિશ્રી અને કઈ એક બીજી દૂધઘરની સામગ્રી કે સૂકો મેવો ધરો તો પણ કોઈ વાંધો નથી, જે આજ્ઞા આપી હોય એ રીતે. તો અહીંયા પ્રભુ બોડ્યા છે. 3 વખત આપણે ઘંટાનાદ કરી અને પછી આપણે મંદિરમાં જઈએ છીએ અને જે આગલા દિવસનું જે જારીજી, બંટાજી છે બધું વડા કરી અને આપણે ફરીથી ધરતા હોઈએ છીએ જારીજી. સ્ટેન્ડ ઘંટનાદ કરવામાં કોઈ વૈષ્ણવના ઘરમાં વાદ નથી. આ બધું ઘંટનાદ પણ કરી શકો છો. જે તકલીફ છે શંખનાદ લીધે, કારણ કે યજ્ઞોપવિત હોય તો શંખનાદ કરી શકાય એવી આજ્ઞા છે. તો હવે પ્રાય ઘણા વૈષ્ણવ ત્યાં જોયું કે 3 તારીખ પાડીને પણ ઠાકોરજીને લગાડવામાં આવે છે. પણ જો આપણો ઘંટનાદ કરી શકતા હો અને આપણે અનુકૂળ લાગે તો વધારે યોગ્ય કામ કરીએ કમ્પેર એટલું સારી કહેવાય. હવે આપણે પ્રભુને જગાડીએ ત્યારે એક વિનંતી છે. તો એ ઉપર રહેશે અને 4 આપણી પાછળ રહેશે અને ડાબા હાથમાં આવી રીતે પ્રભુ બિરાજશે. પ્રભુને પધરાવવાના છે. સમજો શૈયાજી પર અહીંયા પ્રભુ બિરાજ્યા છે, તો આપણે આવી રીતે પધરાવવાનું. અહીંયાથી આમ નથી પધરાવવાનું. આપણે આપણો આ જે ડાબો હાથ છે અહીંયા લઈ જવાનો છે અને અહીંયા પ્રભુને આવી રીતે પધરાવવાનો છે અને પછી પ્રભુને અહીંયા આપણે ગાદીજી પર પધરાવવાના છે. જે મસ્તક ઇત્યાદિના શૃંગાર છે ને એ તમારા ગુરુ ઘર અનુસાર હશે. એના માટે અંકિતભાઈ એક જનરિક આઈડિયા આપી દેશે પોઢાવતાની સમજે, પણ ત્યાં અમને વાદ વિવાદ નથી હોય તો અમારા ઘરમાં હોય છે, અમારા ઘરમાં નથી. આપણા ગુરુ ઘરની જે પ્રણાલિકા હોય ને એ હિસાબથી રાત્રે જે મસ્તક શૃંગાર લઈને હોય એ સવાર સુધી કન્ટિન્યુ થાય છે. જન્માષ્ટમીના આગલા દિવસે લાલ લોટની હશે, તો લાલ લોટની અત્યારે મંગળામાં કરશે જન્માષ્ટમી, કારણ કે આગલા દિવસના જે વસ્ત્રો હોય બીજે દિવસે કરતા હોય છે મંગળામાં. તો લાલ લોટની પ્રભુ ધરશે જાગતા. અને અહીંયા મંગલ ભોગનો સાજ આવી રીતે દૂધનો કટોરો, ડબરાની અંદર આવી રીતની એક કટોરી હોય નાની, તો એ કટોરી ઉપર તરતી રહે એ રીતે પધરાવવાની હોય છે. ચમચી દૂધમાં નથી આવતી ક્યારે, હંમેશા આવી નાની કટોરી આવતી હોય છે. એક પૂરાની કટોરી, માખણ, મલાઈ, દહીં જે બની આવે એ સામગ્રી, આટલી વસ્તુ આવે અને પ્રભુ પાસે મંગલ ભોગ આવતો હોય છે. હવે આમાં પણ જોશો તો આ ચાંદીનો ડબરો છે, તો
માનવું કે આપણે કે ચાંદીનો ડબરો હોવો જ જોઈએ, આ ચાંદીની આવી તરાવની કટોરી હોવી જ જોઈએ, એવું કાંઈ નથી. અત્યારે બજારમાં આવા બધા ડબરાના શેપના કટોરા પણ મળે છે, બહુ ઇઝીલી મળી જાય છે, ઓનલાઈન મળે છે. તો આવી રીતના દૂધના ડબરા તરીકે આ પણ ચાલશે. તરાવ માટે આવી કટોરી નાની સાઈઝની પણ મળતી હોય છે, એ પણ ચાલશે. એટલે એવું માનીને નહીં ચાલવું કે ચાંદીનો સાથ જોશે જ મંગલભોગનો તો જ ભોગ આવશે, એવું નહીં. જે યથા સૌકર્ય આપણાથી ઉપલબ્ધ છે, ઉત્તમમાં ઉત્તમ એ અંગીકાર કરાવવાનો. આમાં હું એક બીજી વાત કહીશ. એમ ન હોય કે તમને મસ્ત ચાઇનીઝ ક્રોકરી જોઈતી હોય અને ઠાકોરજીને પછી આવે સ્ટીલના વાસણો, એવું ડબલ સ્ટેન્ડર્ડ ન હોય. તમે પહોંચી શકતા હો અને તમે ધીરે ધીરે કરીને વસાવો તો વાત બરાબર છે. કારણ કે ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભૂખતા છે. મેન્ડેટ નથી, પણ તમારી નિયતનું જસ્ટિફિકેશન ત્યાં ડેફિનેટલી આપણને દર વર્ષે કોનું શોધવું જોઈએ અને આપણે ઠાકોરજીની સેવામાં પછી આપણે કસર કરવાની સ્ટાર્ટ કરીએ. એ ડબલ સ્ટેન્ડર્ડ ના ચાલે. મંગલભોગનો સમય. હા, એનો આ જે આ પ્રમાણેનો શેપ છે એનો જ શેપ હોવો જોઈએ કે પછી બાકી મેન્ડેટરી પ્રેફરેબલ પ્રેફરેબલ આ છે કેમ કે બાકી બરાબર. દરેક ચાલે. ડબરો છે ને, હવે એક તમને એક એક્ઝામ્પલ લો. પ્રાચીન બાળકોના ઘરમાં ડબરામાં સામગ્રી પણ આવે છે, ડબરામાં અબીર અને ગુલાલ પણ આવે છે ખેલના દિવસો. એ ડબરો એ લોકો માટે મોટો બાઉલ છે અને ત્યારે પ્રાચીન સમયમાં આવા મોટા બાઉલ બનતા હતા. એટલે આમાં એસેટ મેન્ડેટ નથી. કાલે ધારો કે તમારી પાસે મોટી વાટકી અને તરવડી પણ હોય તો મંગલભોગનો સમય 24 મિનિટનો પ્રેફરેબલી રહેતો હોય છે. હવે આપણા ઘરમાં આપણને કેવી અનુકૂળતા છે, 12 મિનિટ થતા હો તો પણ વાંધો નથી, જે રીતે અનુકૂળતા હોય. બાકી પ્રેફરેબલી 24 મિનિટ હોવો જોઈએ. એ સમયમાં આપણે 2 મંગલભોગના કલેરના કીર્તન, યમુનાજીનું કીર્તન આપણે પહેલા ન ગાયું હોય, બાકી હોય તો યમુનાજીનું કીર્તન ગાન કરવાનું રહેતું હોય છે. યમુનાજીનું કીર્તન, મહાપ્રભુજીનું કીર્તન, ગુસાઈજીનું કીર્તન, એટલે યમુનાષ્ટક સર્વોત્તમજી નહીં, બીજા કીર્તન. પદનો મતલબ છે કીર્તન. તમે જે કીધું એ છે સ્તોત્ર. હા, યમુનાષ્ટકમ સ્તોત્ર છે, નામ રત્નાખ્ય સ્તોત્ર છે, સર્વોત્તમ સ્તોત્ર છે. હવે ફોર એક્ઝામ્પલ ખેલના દિવસમાં આવે છે વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાય. એ ઘણા લોકો મંગળામાં પણ ગાય છે, ઘણા લોકો શેન્ડમાં પણ. ડિપેન્ડ કરે છે ઘર ટુ ઘર. પછી આપ લોકો જે ગાવ છો તિહારો દરસમ હોય ભાવે શ્રી મિલા, એ મંગળાનું કીર્તન. પછી પ્રાત સમય કરત શ્રી વલ્લભ સુત ગાન, એટલે શ્રી ગુસાઈજીનું કીર્તન. આ બધા મંગળાના કીર્તનો છે જે મંગલભોગ પહેલા ગાવામાં આવે છે. અને યમુનાજીના કીર્તનમાં બહુ સિમ્પલ છે. તમે 41 પદમાંથી કોઈ પણ એક પદ લઈને ગાશો તો પણ ઇશ્યુ નથી. હા, પણ તમારા ઘરમાં સ્પેસિફિકલી સેવા પ્રણાલિકામાં કીધું હોય કે આ સમયે આ સિઝનમાં એટલે કે આ ઋતુમાં આ જ કીર્તન ગાવાનું, તો પછી તમારી ગાવું. પણ યમુનાષ્ટકમ અને સર્વોત્તમ આ ઓલું નાદારા મંદિર એવું નથી કે આખા ગામમાં યમુનાષ્ટકમ વાગી રહ્યું છે સવારમાં. પદ અલગ છે, સ્તોત્ર અલગ છે. આ રીતે મંગલભોગ સરાવવાનો સમય થાય ત્યાર સુધી આપણે કીર્તન કરી લઈએ. પછી શૃંગાર ભોગની તૈયારી, થોડી રાજભોગની તૈયારી પણ આપણે એ સમય દરમિયાન પહોંચી શકતા હોઈએ છીએ. પછી આપણે સમય થાય એટલે ભોગ સરાવવા માટે આપણે અંદર જઈએ તો સીધો ફટાકથી ટેરો નહીં સરકાવી લેવો. ઇન્ડિસેન્સી છે કે આપણે 3 તાળી પાડીને અંદર જઈએ અથવા આઉજી એવી રીતે બોલી અને વિનંતી કરી અને આપણે અંદર જતા હોઈએ છીએ. કારણ કે લોકમાં પણ આપણે જોઈએ કે કોઈ ભોજન કરતું હોય તો સીધા આપણે અંદર સીધા જરા નોક કરીને જતા હોઈએ છીએ. તો આ ડિસેન્સી આપણે રાખવાની છે. અને સૌથી પહેલા આપણે આચમન કરાવશું. આ રીતે આચમન કરાવવાનું રહેતું હોય છે 3 વખત. આમાં નાળચી વાળું પાત્ર હોવું જોઈએ, જારીજી જેવું. અત્યારે
ઉપલબ્ધ નહોતું તો લોટી હતી મારી પાસે, તો એનાથી કર્યું. તો જે ચારીજી હોય એવું જ એક પાત્ર હોય જેનાથી આપણે આચમન કરાવી શકતા હોઈએ છીએ. એટલે હમણાં અહીંયા ઉપસ્થિતિ ઇઝી ન હોય, બાકી જનરલી એ આચમનનું પાત્ર અમુક ઘરોમાં એને પ્રસાદી તરીકે લેવામાં નથી આવતું, અમુક ઘરોમાં આવે છે. એ આપ લોકોએ ચેક કરી લેવાનું આપણા ગુરુઘરમાં કે મુખ પ્રક્ષાલનનું જલ આપણાથી વૈષ્ણવથી અંગીકાર કરે, આપણાથી પ્રસાદી તરીકે લેવાય કે કહેવાય, અને પછી પોતાના હાથ ખાસા કરીને પાછા આવવાનું છે. કારણ કે એક ભાવ એવો પણ છે કે શ્રી ઠાકોરજીએ એ જલનું પરિત્યાગ કર્યું છે, તો એ ઉચ્ચિષ્ટ છે, એટલે આપણા હાથને સ્પર્શ થાય તો પછી આપણે હાથ ખાસા કરવા પડે છે. અચ્છા, એક ટેવ તમે લોકો પાડવાની શરૂ કરી દેજો, હાથ ધોવાના, હાથ ખાસા કરવાના. ધીરે ધીરે હાથ ખાસા તરફ તમારી બોલવાની પદ્ધતિ લઈ જજો, તો થોડું વધારે સોફેસ્ટિકેટેડ લાગશે તમને, પણ ઓલો વ્રજનો એક ભાવ રહેશે કે જાઓ ખાસા કરાવવાના, એવી રીતે. આચમન કરાવી લઈએ, ત્યારબાદ ધૂપ વસ્ત્ર કરાવવાનું છે. અને 3 વખત કરાવી અને પછી અડી કરી અને પછી બાજુમાં અહીં પધરાવી દીધું. હવે મંગળા આરતીની આર્યા જે છે, મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ, એ આપણે ગાન કરવું, અથવા તો મંગળા સંદૂકના જે પણ કીર્તન પ્રણાલિકામાં લખ્યા હોય, હવે બધાઈના દિવસો ચાલી રહ્યા છે તો બધાઈ કીર્તન થતા હોય છે, તો જે મંગળા સંદૂકના ભૈરવ, દેવગંધાર વગેરે રાગના કીર્તનો હોય એમાં આપણે ગાન કરવાનું રહેતું હોય છે. ત્યારબાદ આપણે શૃંગારની શરૂઆત કરશું. હવે વેણુજી, અમુક ઘરોમાં એવું છે કે પ્રભુ જાગતાની સાથે સૈયાજીમાં આ બાજુ પ્રભુના રાઈટ સાઈડ બિરાજે. અમુક ઘરોમાં શૃંગાર થઈ જાય પછી ધરાવવામાં આવતું હોય છે. એ પ્રણાલિકામાં મેન્શન કરેલું હોય છે કે વેણુજી ક્યારે ધરાવવા, તો એક વખતે ચેક કરી લઈએ. ચાલો, જ્યાં સુધી શૃંગારની તૈયારી કરે છે, આપણો પ્રશ્ન પૂછું. જન્માષ્ટમીના દિવસે સવારના પૂર્વમાં સૌથી પહેલું કીર્તન કયું કરવામાં આવે છે? તમને ખબર છે, નથી ખબર એવું નથી. મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન. દિવસની શરૂઆત જ મંગલથી થાય છે. વાંચી લેજો આપણે બધું કીધું પ્રણાલિકા, જો મને ખ્યાલ આવી જશે. હજી સુધી કોઈ પ્રશ્ન છે? હવે આપણે સ્નાન માટે પ્રભુ વિનંતી કરી અને સ્નાન ચોકી આવી રીતે નીચે થાળ અને ઉપર આવી રીતે ચોકી અને એક વસ્ત્ર હોય જેને 4 ઘડી કરેલું હોય એવું વસ્ત્ર આવતું હોય છે, એ બિછાવવાનું અને પ્રભુને આજ્ઞા લઈ અને પધરાવા. હવે શૃંગાર બધા જે શેખના હતા મંગળામાં ધરેલા એ બધા વડા કરવા. જન્માષ્ટમીના દિવસે અભિયાન વિશેષથી થશે. અભિયાન માટે ફૂલેલ કરીને એક ચમેલીનું તેલ મળે છે, એ ફૂલેલ લાવી અને હંમેશા રાખવું. ઉષ્ણકાળમાં અઠવાડિયામાં 1 વખત અભિયાન થાય, શીતકાળમાં 15 દિવસે 1 વખત અભિયાન થાય. રવિવારે અને મંગળવારે અભિયાન નથી થતું, કોઈ ઘરમાં રવિવાર બુધવાર છે, એવી રીતે કંઈક ચેન્જીસ છે, તો આ ધ્યાન રાખી અને રેગ્યુલર આપણે અભિયાનનો ક્રમ લેતો હોય છે. તો સૌથી પહેલા આપણે ફૂલેલ જે હોય છે ચમેલીનું તેલ, એનાથી પ્રભુને સર્વાંગ શ્રીઅંગ ઉપર માલિશ થતી હોય છે. ત્યારબાદ પછી જે અભ્યંગ હોય એને ખોલી અને પછી એનાથી સર્વાંગ શ્રીઅંગ ઉપર સમર્પવામાં આવે અને પછી સુહાતા જળથી સ્નાન કરવામાં આવે. સુહાતું જળ આપણે ચેક કરવાનું છે કે કેટલું ગરમ હોવું જોઈએ, કેટલું ઠંડુ. તો આપણે આજે આપણી ટચલી આંગળી છે એને આપણે ઉલટી આવી રીતે જરાક બોળી અને ચેક કરવું કે ઇઝીલી એને સોહાય છે કે નહીં, અને પછી એવું જળ હોય એનાથી આપણે પ્રભુને સ્નાન કરાવતા હોઈએ છીએ.
4 લોટીથી સ્નાન કરાવવાનું રહેતું હોય છે. ત્રણ લોટીથી કરાવી લઈએ, પછી જ્યારે ચોથી લોટી હોય ત્યારે સ્નાન કરાવી અને અડધી લોટી જ્યારે બચે, અડધી લોટી જેટલું જલ થોડું પીવું અંદર રહે ત્યારે આવી રીતે 3 વાર આપણે ઓવારી લેતા હોઈએ છીએ પ્રભુ પરથી અને એ જલ આપણે નીકાળી નાખતા હોઈએ છીએ. અહીંયા નીકળવાનું એટલે ખાલી પાત્રમાં કાઢ્યું હોય, તમારે અલગ પાત્રમાં કામ કરવું. અહીંયા કન્વિનિયન્સના પ્રમાણે થયેલું છે, રીત પ્રમાણે તમારે ઠાકોરજીની નજર ઉતારી રહ્યા છે તો એ જલ બહાર જશે, આપણાથી એને પ્રસાદ રૂપે લેવાશે નહીં. બાકી તમને લોકોને ખ્યાલ જ હશે, ઠાકોરજીનું સ્નાન કરેલું જલ હોય ને એનાથી જન્મેલી ચરણામૃત સિદ્ધ થતું હોય છે. અને વિશેષ કરીને શ્રૃંગાર જન્માષ્ટમીના શ્રૃંગારના સમયે એ દિવસે પંચામૃતનો પણ સ્નાનનો ક્રમ રહેશે. અંગવસ્ત્ર માટે હંમેશા મલમલનું આવી રીતનું સોફ્ટ છે હોય એ જ હોવું જોઈએ. એકવાર બોળી દેવું બહારથી લાવીને એટલે જરાક પણ થોડોક પણ સ્ટાર્ચ હોય તો નીકળી જાય. ઘણા લોકો નેપકિન વાળા ટોવેલ વગેરે યુઝ કરતા હોય છે, એ નહીં ચાલશે. આવી રીતનું સોફ્ટ મલમલનું જ અંગવસ્ત્ર હોવું જોઈએ. પછી આપણે પ્રસાદી લેવું છે, એને તો પ્રસાદી તરીકે લઈએ. એ તો તમને કહું, જેના ઠાકોરજી પુષ્કળના ન હોય, જેના ઘરે 5-6 દેવી દેવતા એક સાથે બિરાજતા હોય, એ લોકો મિક્સ સખત રીતે અલાઉડ. પુષ્ટિમાં ક્રમ નથી, અલગ અલગ લેવાનું. અને એમાં દૂધ થોડું વધારે રાખવાનું, કારણ કે દૂધ 2 વાર આપે છે. આખા પંચામૃત થઈ જાય ને પછી પાછું એકવાર દૂધ ધરવામાં સ્નાનમાં, તો અલગ રાખવું. અને એવું જરૂરી નથી કે તમે લીટરોના લીટર લો. અમારા ઘરે પ્રતિનિધિ સ્વરૂપે જ્યારે પંચામૃત આવે છે ત્યારે વાટી આવે છે, 5 વાટીથી પંચામૃત થાય છે. કારણ કે પછી એને અવશેષ એ પ્રસાદ સ્વરૂપે ઘરવાળા જ લેવાનું છે, કાંઈ એને વૃક્ષમાં પધરાવી નથી દેવાનું. લઈ લઈને ઘરવાળા 1 ચમચી 2 ચમચી 5 ચમચી અડધો ગ્લાસ લેશે. તમે લીટરોના લેતી લીટર પધરાવતા રહીશું, પછી પ્રસાદનું અનાદર પણ આપણાથી ખાઈ નહીં. જે પ્રસાદીનું અનાદર ના થાય એનું વિશેષ ધ્યાન રાખવું. એ ઘણી વાર છે ને, જનરલી વૈષ્ણવનું કામ બહુ ઓલું થતું હોય છે, મંદિરમાં કેટલું થતું હોય છે, અમારાથી નથી થતું, અમારાથી નથી થતું, અમારાથી નથી થતું. અહીંયા ઇન્ટેન્સિટી એટલી કરવાની જ નથી. ક્રમ સાચવવાનો છે, શાસ્ત્રની મર્યાદા સાચવવાની છે, ઠાકોરજીનું સુખ સચવારી સાચવવાની છે. બાકી તો તમને 30 માણસ હશે સપોર્ટ કરવા માટે તો એ ઓછા પડશે. એ શું કહેશું? આમળા હોય, આમળાને બાફીને અને પછી એને ગાળીને વાપરવાનું રહેતું હોય છે અને ચંદનનો પણ ઘસીને અંદર વાપરવાનું હોય છે. હવે આવું રેગ્યુલર બેઝિસ પર આપણાથી નથી થઈ શકતું, તો પછી ચંદન આ અભ્યંગનો હોય છે, ઉત્તમ પ્રકારનો મળે છે, એવો આપણે લઈએ, જલમાં ગોળી. જરાક એવું જલ ને ચીકણું થાય લચકા જેવું, પછી એનાથી આપણે સર્વાંગ શ્રીઓ ઉપર લગાડી અને પછી સમર્પી અને પછી સ્નાન કરાવવું. હવે આપણે ત્યારે શ્રૃંગારમાં જન્માષ્ટમીના શ્રૃંગાર આપણે સૌથી પહેલા આપણે પ્રભુને નિશ્ચયમાં પણ સ્નાન થઈ જાય પછી આપણે આ અંગવસ્ત્ર કરી પધરાવીએ ત્યારે તિલક ધરી લેવું. તિલક હંમેશા છૂટું રાખવું અને અલકાવલી પણ અલગથી રાખવી.
આવતું નથી. તિલક અલકાવલી અત્યારે ઇઝીલી માર્કેટમાં બધે જોઈન્ટ મળે છે, તો અલગ શું કામ રાખવી? તો હવે હીરાનો શૃંગાર હોય તો હીરાની અલકાવલી આવશે, માણેકનો શૃંગાર હોય તો માણેકની આવશે, એવી રીતે તો તિલક એક કોમન રહેશે. તો પછી જે સોનાનું તિલક આપણે પીરાશતું હોય તેને ધાગામાં બાંધીને રાખવું, તો પેલા તિલક ધરાઈ જાય, પછી અલકાવલી આપણે ધરાવતા હોઈએ છીએ. હવે જો એમના લાલનના શ્રીમસ્તક ઉપર લગાવટી છે, એમાં ઘરઘરનો ભેદ છે. સુરતવાળા ઘરમાં વસ્ત્રનો કાળા વસ્ત્રના ભાવથી લોકો કેશાવલી બાંધે છે અને પછી શ્રૃંગાર કરે છે. અમુક ઘરોમાં લગાવ પાછળથી લગાડવામાં આવે છે અને પછી મસ્તક શ્રૃંગાર કરવામાં આવે છે. એ તમારી ઘરની પ્રણાલિકામાં જે ગુરુઘરના સેવક છો તમે ત્યાં ચેક કરી લેવું કે ત્યાં લાલનને ધરવાનો ક્રમ કેવી રીતે છે. હવે આપણે ચરણારવિંદથી શૃંગાર કરવાનું શરૂ કરીશું. ચરણારવિંદ ફૂલ કરશું. બે શૃંગારના ક્રમ મળે છે, એક મસ્તક ટુ ચરણ અને ચરણ ટુ મસ્તક. ડિપેન્ડ કરે છે તમે કેવી રીતે ફોલો કરી રહ્યા છો. અહીંયા ગીતભાઈ જે છે એ ચરણથી શ્રી મસ્તક તરફ જશે. હવે અત્યારે તો વાઘો બંધ છે, પણ જન્માષ્ટમીના એક દિવસ માટે વાઘો ધરશે પ્રભુ, તો વાઘો આપણે ધરાવશું. પ્લીઝ ઓલા ફ્રોક જેવા વાતા લેવલ બંધ કરો. એ મર્યાદા માર્ગના ભક્તો પોતાના લડ્ડુ ગોપાલને ધરાવતા હશે. આપલો લાડી લેલા નવા વસ્ત્ર નથી કરતા. જગુલી ઘરે છે, પણ એ જગુલી થોડી અલગ હોય છે. આપી ફ્રોક જેવી તો બિલકુલ નથી. એક વિવેક રાખજો. પ્રેફરેબલી હવે તમારા પાસે ઠાકોરજીની પ્રસાદી ચૂરી હોય ને તો અપરસમાં થોડીક સેપરેટ મૂકી દેજો. આપણે ખાલી બ્રશ કરીએ ને એટલું પર્યાપ્ત નથી. આપણા મુખમાંથી ઠાકોરજીની જો ગંધ આવશે તો ઠાકોરજી અપ્રસન્ન થશે, પરિશ્રમ થશે. પ્રેફરેબલી છે ને શ્રૃંગાર એક એવું જગ્યા છે જ્યાં તમે ઠાકોરજીથી નૈકટ્યમાં છો, ઇન્ટિમેટ છો, નજીક છો. તો એ કેસમાં આપ લોકો એના પહેલા પ્રસાદી ચૂરી અપરસમાં રાખી લેજો, લઈ લેજો, હાથ ખાસા કરીને પાછી સેવા કરવાની બેટર રહેશે. સવારથી લઈ લીધી હશે તો વધારે સારું, પણ ઇન કેસ જો રહી ગઈ હોય તો શ્રૃંગારમાં તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું. કોઈ ક્વેશ્ચન હતો? વાઘો ધરાઈ જાય પછી આપણે કંદોરો ધરતા હોય છે. કટી મેખલા, કંદોરો, કટી પેચ. કંઠસરી ધરાવશું. હવે બીજા શરીરના શૃંગાર કરતા પહેલા એક વખત માટે આપણે કુલ્હે મસ્તક પર ધરી દઈશું. પાગ હોય શૃંગારમાં, નિત્યનો દિવસ હોય તો પાગ ધરી દેવી, અને ધુમાલો હોય તો ધુમાલો વગેરે જે કાંઈ હોય, પણ મસ્તકનો શૃંગારમાં એક જે આ પાગ, ધુમાલો, પેટો જે હોય એ ધરી દેવી પહેલા. પ્રાચીન ક્રમમાં છોર સ્ટાઇલ લાંબુ વસ્ત્ર છે ને એવા વાળી જ પાગ આવે છે, કારણ કે કીર્તનોમાં મળે છે બંધાય. બંધાય ચોટાઈ નથી લેવી ત્યાં, બંધાય. બંધાય એટલે કે બાંધવું. તો કુલે અને પાક પહેલાના સમયમાં બંધાતી હતી. પ્રાય પ્રાચીન વૈષ્ણવો જે છે, જે લોકોના સંપ્રદાયની અન્ડરસ્ટેન્ડિંગ છે, એ લોકો આવા છોર વાળા જ કરે છે તાકી ઠાકોરજીને પાછળથી બંધાય. પણ હવે તમને અર્વાચીન સમયમાં ચોટાડવા વાળા સીધા આવી ગયા છે. એ ચોટાડવા વાળા ચિત્રજીને ધરો એ બરાબર છે, કારણ કે ત્યાં બાંધવાનો તમને અવકાશ ન મળે, સ્થાન ન મળે, સ્પેસ ન મળે. લાલનના કેસમાં એવું નથી.
આપ લોકોને શ્રી ઠાકોરજીને બાંધવાનો અવસર મળી શકે એમ છે. તો આટલો વિવેક ડિફરન્સ રાખો. અને જો તમારો રેગ્યુલર સપ્લાયર વાળો સપ્લાય કરવા તૈયાર ન હોય તો અહીંયા 2 મહાનુભાવ છે જે તમને છોરવાળા પણ વ્યવસ્થા કરાવીને આપી દેશે. હવે આવી રીતે લગાવની પથરી એવી મેડ કરી અને અહીંયા કરવી. મોતીની લડ બાંધવી. અચ્છા, હવે તમને લોકો ઘણાને એવું થશે ઓલો રેડી જન્માષ્ટમી વાળો ખુલ્લે આવી જાય છે જેમાં લર શિવ શું કહેવાય બધા જ મોતી પના માણેક ત્રણેયની ત્રણેય યુક્ત કુલ્યા આવે છે, ચંદ્રિકા યુક્ત આવે છે, એમાં બધું જ આવી જતું હોય છે. કઈ કરીએ કે ન કરીએ એનો નિર્ણય તમારે લેવાનો છે, અમે નહીં લઈએ. એ ધરવું કે ન ધરવું એ આપણા પર છે. શૃંગાર એક એવો અવસર છે જ્યાં તમે મેક્સિમમ સમય ઠાકોરજી સાથે રહી શકો છો. પછી એમાં શોર્ટકટ કરવી કે ન કરવી આપણા અને જન્માષ્ટમીના દિવસે કરવી કે ન કરવી એ પણ આપણે વિચારવું. હવે બત્તીના શૃંગારમાં આવી બત્તી હોય, આની અંદર ચાંદીનો તાર આવતો હોય છે અને એની ઉપર આપણે લગાવ કરતા હોઈએ છીએ અને એ ધરવામાં આવતો હોય છે અહીંયા શ્રીઅંગ ઉપર. હવે આ મધ્યમ શૃંગાર આમાં થઈ શકતા હોય. હવે તમારે ભારી શૃંગાર કરવા હોય તો મોટી સાઈઝની પણ બત્તી થતી હોય છે. આ સાઈઝની મોટી સાઈઝની બત્તી છે, આની પર પણ શૃંગાર થતા હોય છે. હવે બીજો હજી એક પ્રકાર છે કે જેમાં બત્તી શ્રીઅંગ ઉપર વજન ઘણા વૈષ્ણવને એમ થતું હોય છે કે બહુ ભારી શૃંગાર થઈ જતા હોય છે તો શ્રીઅંગ ઉપર એટલા કેમ શૃંગાર થતો. તો આવો એક ક્રમ છે કે જેમાં આવી રીતના લગાવના આવું એક લંબચોરસ જેવું બનાવેલું છે ભેટ, એને અહીંયા ધરવામાં આવતું હોય છે અને શૃંગાર થતા હોય છે. અને પછી શ્રીઅંગ ઉપર 3 થી 4 માળા ઘાસ, ત્રવલ વગેરે આવી જતું હોય. એ રીતના પણ શૃંગાર થતા હોય, પણ ત્યારે તમે દર્શન કરો તમને ખ્યાલ પણ ના આવે કે આવી રીતે આમાં આ જે બેડ છે અલગ છે અને બત્તી નથી એવી રીતે. તો બે રીતે થતા હોય છે. તો અત્યારે આપણે મધ્યમ વાળી જે બત્તી છે એ જ આપણે ધરશું અને એની પર આપણે શૃંગાર જોશું. મને એમ લાગે છે અહીંયા બધા બિગિનર્સ જ વધારે છે, એટલા માટે આવી રીતના આ નાની બત્તી પર હું દેખાડું છું. એક આવી સીધી બત્તી ખાલી એમને લગાવ જ છે. આમાં અંદર તાર નથી ચાંદીની, જે અહીંયા આપણે હસ્ત નીચે ધરતા હોઈએ છીએ. પેલા આપણે ગળા ધરી લઈશું પ્રભુને. બત્તીના શૃંગાર માટે મોટે ભાગે આવી રીતની જે સિંગલ લાઈનની માળાઓ હોય એવી અને હાર જે હોય આવી રીતના પરોવેલા એ આવતા હોય છે. હવે નાથદ્વારામાં અને બધી જગ્યાએ શું છે કે આખો એક બત્તીનું શેપ બનાવેલું આવતું હોય છે અને એક દોરો હોય આમ ધરાવી દીધું એટલે આખા શૃંગાર થઈ ગયા.
એવું આપણે શોર્ટકટ વાળી વસ્તુ નહીં લાવવી, એ આવતું નથી હોતું. હા, પેલા હું આ મધ્યમના શિંગાર દેખાડી દઉં એક વખત માટે, પછી આપણે મોટી જે બધી છે એના પણ આપણે જોઈ લઈએ. એવું ના થવું જોઈએ કે બિગિનર્સ બધા છે એ લોકો મોટી બત્તીના શિંગાર જોઈને વિચારે કે આ શિંગાર આપણાથી નહીં જ થઈ શકે, એટલા માટે આ મધ્યમનું દેખાડું છું. પદક બધા એકની ઉપર એક લાઈનમાં આવે એવી રીતે ધરાવવા જોઈએ શિંગાર. એવું નથી કે એક પદક અહીંયા છે, એક પદક અહીંયા છે. એક મધ્યમાં એકદમ એક સેન્ટરમાં બધા આવે એ રીતનું આપણે ધ્યાન રાખવું. શલાકા રાખી શકો છો ચાંદીની, સાધારણ ભાષામાં કહો તો લાકડી કે સ્ટીક. આ શલાકા છે, એનાથી આપ સેટ કરી શકો. શલાકા બે રીતે આપણે કામ લાગશે, એક તિલક કરવામાં અને બીજું શૃંગાર કરવામાં. એટલી કોન્ટેક્ટ પણ નહીં રાખતા કે એની અણી નગોટીનું રાખવા રાખે, એનું ધ્યાન રાખે. જે મોટા નખ રાખવાની આદત હોય ને એ જરા સાચવીને શૃંગાર કરે. તમારા નીલાટના ચક્કરમાં ઠાકોરજીને પરિશ્રમ થવાનો સ્ટાર્ટ ન થઈ જાય, તો એનો જરાક વિવેક રાખજો. અને પોતે ઓબ્ઝર્વ કરજો કઈ આંગળીઓ ઠાકોરજીને સ્પર્શ થાય. એક બાળકને જોયું હતું, આપણે છેલ્લી આંગળીમાં નખ રાખેલો હતો, ક્યારે કોઈ કદાચ લગાવ રહી ગયો હોય, કાઢવો હોય, ખાલી છેલ્લો નખ થોડો મોટો રાખેલો હતો. તો એ થોડોક વિવેક રાખવો જરૂરી છે. તમારા ઠાકોરજી એક જ વારમાં અગર શ્રીનાથને ઢોળતા હોય તો તમે શું કરો? વિનંતી કરો પછી બરાબર. એટલે જ છે ને આપણે ત્યાં એક શૃંગાર ભોગ સાઈડમાં ઢાંકીને રાખવામાં આવે છે. કેમ એ શૃંગાર કરતા કરતા બાળક જો આનાકાની કરે, માને તો આપણે જ ને એને સીધો ઘેર કરતા, માથા ઠાકોરજીનું ધ્યાન રાખતા રાખતા કઈક પવાવી દે છે, ધરાવી દે છે. અને જો ઠાકોરજી એટલી વારમાં આરોગતા રોકતા થઈ જાય, ઠાકોરજીના શૃંગાર થઈ જાય. થોડું ઝૂમ કરવાની એ છે. હું એક વસ્તુ આટલા લોકો થોડા આગળ જ આવી જાવ. એક મિનિટ ચેર લઈ લઈએ આગળ, આપણે ચેર લઈને આગળ આવી જાવ. ખાલી એ લોકોને એટલી ચાલવાની તો જગ્યા આપો, એ લોકોને તો ચાલવાની જગ્યા આપો. કે છે 2 મિનિટ, 1 મિનિટ સામાન છે. એકદમ આડા થઈ ગયો તો નહીં દેખાય ને, એના કરતા પાછળ સારા.
Kasi નહીં નીચે ઋષિકેશ ઇધર નીચે તો કઈ જ નિયમ નથી, કોઈ નિયમ નથી. હા પણ હા exactly. જો સુંદરતા આવી રીતે ધર્યું હશે ને, એક લાલ માળા પછી એક સફેદ પછી લીલી, એવી રીતના જો તમે ધરશો ને તો સુંદરતા વધારે આવશે. લાલ લીલી ધરી દીધી, પછી સફેદ ધરી, પછી પાછી બે લીલી ધરી દીધી, એ વધારે સુંદરતા નહીં આવશે. હંમેશા અલ્ટરનેટ રાખશો તો સુંદરતા એકદમ અધિક આવશે. આ એને પદક કહેવાય, પદક બધા સેન્ટર. જો જન્માષ્ટમીના દિવસે છે ને, હું તમને લોકોને તકે દિલથી રિક્વેસ્ટ કરીશ. જન્માષ્ટમીના દિવસે ઠાકોરજી કેસરી વસ્ત્ર ધરવામાં આવે, પ્રેફરેબલી કેસરી દોરિયા રોટી મારે. હવે અમુક ઘરોમાં કેસરી દોરિયા તો છે, તો હવે તમારા ઘરની પ્રણાલિકામાં શું ચેક કરી દઉં. વર્ષમાં એક દિવસ છે જ્યાં બજેટની વ્યવસ્થા કરો, જ્યાં ઠાકોરજીને આમ નવીન વસ્ત્ર કરી શકો, નવીન ગુંજામાળા કરી શકો. હા એટલે રૂપેરી ટુઈ એટલે કે રૂપેરી બોર્ડર આવશે એમાં. હવે તમે કેસર વાળા વસ્ત્ર, હવે ફોર એક્ઝામ્પલ અગર તમે 5 જણ હો તો મીટર ભેગું લઈને કોઈ એક જણ એને કેસરમાં બોડીને સિદ્ધ કરી લે, પછી તમે એને ભાગ પાડી દો એના અને પોતાના ઠાકોરજીના શું કહેવાય વસ્ત્ર સિદ્ધ કરાવડાવી દો, તો એ વધારે તમારા માટે સારું રહેશે, ઉત્તમ રહેશે. એના ઉપરાંત કેસર પણ સારી આવશે. હવે આપણે પવિત્ર બારસ, પવિત્ર એકાદશી માટે સૂતરનું પવિત્ર બધા સિદ્ધ કરો જ છો, અને એને આપણે કેસરવાળા જલમાં ભીગોવીએ જ છે. તો એ કેસરવાળા જલનું શું કરવું? સામગ્રીમાંથી નહીં બનાવશે, કારણ કે એમાં સૂક્ષ્મ દોરા રહી ગયા હશે, તો સામગ્રીમાં નહીં ચાલશે. તો એ જલનો શું ઉપયોગ કરવો? સફેદ દોરીયું લઈ આવી એ બોળી દેવું, અને પછી બીજા દિવસે એને નીચોવી અને સૂકવી દેવું. તો એ તમે જન્માષ્ટમીના વસ્ત્ર એમાંથી રંગાઈ જશે તમારા, અને કેસરવાળું જળ પર વિનિયોગ થઈ જશે. હવે વાઘનખ ધરાવશું આપણે. ક્યાં પ્રેફરેબલી ના. આપણે કેમ આપણું ચલાવવું છે જ્યારે પ્રણાલિકામાં ઓલરેડી લખેલું છે ત્યારે. હવે આ વાઘનખ તો અત્યારે રિયલ મળો દુર્લભ છે, પછી આવી રીતે પદક વાઘનખના શેપ બહુ ઇઝીલી બધે મળી શકતું હોય છે. તેને દોરામાં આપણે ખાલી પરોવી દઈએ. હવે જે બધા ફડચિયા જે બધા છે દોરા પાછળ, એને છૂટા નથી મૂકી દેવાના, કે આગળ બરોબર લાગે છે પાછા બધા છૂટા પ્રભુના અનકમ્ફર્ટેબલ ડિસ્કમ્ફર્ટ થાય એવી રીતે નહીં. બધા જ ફડચિયાને આપણે ભેગા કરી અને એને પરોટ લઈ લેવાની છે, બટ લઈ લેવાની છે. આવી રીતે આપણે એને વાળી લેવાના છે. હવે પ્રભુને હાથ ધરાવશું. ત્યારબાદ હાથની નીચે કવર ધરાવશું. મકરાકૃત કુંડલ એટલે મગરના આકારના કુંડલ. મુખનો જે ભાગ છે એ નીચે આવશે. મત્સ્યાકૃત હોય તો પણ મુખનો ભાગ નીચે આવશે, મકરાકૃત હોય તો પણ મુખનો ભાગ આવી રીતે નીચે આવશે. બરાબર. હા બરાબર.
કુવેશ સર આપણે ત્યાં એક જે મોતી હોય એ બસ, જોઈન્ટ બરાબર. આવતું હોય છે ને એક લટકતું મોતી એવી રીતનું આવતું બરાબર હોય છે એ સાઈડ વાળા आएगा नीचे से रखोगे साइड में આવી રીતે નીચે રાખો. હવે મસ્તકના શિંગાર થશે. ऐसे से लगाना है ऐसे साइड को छोटा देंगे ऐसे इसको ऊपर कर दो हाँ हाँ ठीक है बॉटल लेना बॉटल लेना ठीक है नहीं बहुत अंदर आ रहा है કલગી વગરના શેપ पे જાઓ नीचे से अच्छा मेरा वीडियो तो अच्छा है हाँ ठीक है हाँ, कुछ भी नहीं लगता ऐसा हाँ लगेगा હવે અહીંયા દ્રવદાનું પાણી लाइट सिस्टम नहीं है एकदम तेज है नहीं ना तेरे को बीच में आ गया अभी पहले ये बताया कि ऐसा करने का ये पूरा गेम करा देगा और इसे पता चला कि मैं अपना लाइफ सुनना उसको सेंटर में रखे होंगे चलेगा क्या कर लो पीछे ही इसको ऊपर सेंटर में रखता हो करा कान में फिर जो रिफ्लेक्शन आने की बस चल बस रहने दे ये भी लो हो गया मैं आगे चला लेकिन मैं सामने बैठ जाता हूँ ત્રણ શેપ पे જનરલી આવતા હોય છે. ગરિમા સાથે સેવા પ્રણાલિકામાં લખ્યું હશે તીની જોડ કે શ્રૃંગાર તો હીરા બનના માને હીરા બનના માને તો જન્માષ્ટમીના દિવસે બધું ત્રણ કરાય તમારાથી શક્ય હોય દરજો ન હોય એક દરજો वो ड्राइवर पे अटकेगा शायद अटका हुआ શીશફૂલ ધરાવો તો આવી રીતે લગાવો ને થોડું હા. વધારે લાંબુ રાખવું પાછળથી તો એક લેવલ પર બધા મસ્તકના શૃંગાર આવશે જરા કેવું ખાલી લગાવ લાગશે તો શીશફૂલ એકદમ પાછળ વળી જશે नहीं नहीं इधर है ना ऐसे नहीं कर सकते ले लो क्या ऐसे नॉर्मल ऐसे आठ का रखते उसमें ट्राइपॉड में रखते हाँ वही वैसे भी हो रहा है जा आगे जा क्या करो रुको नहीं इधर लटकाने का हाँ बट लटकेगा कैसे गिर जाएगा मैं लटकेगा है नहीं लटकाने का अटकने का इधर ही શીશફૂલની નીચે પણ લहर આવશે दिख रहा है फिर हाँ अभी मत कर वो अभी वैसे तो अभी चल रहा है नेटवर्क में तो इसके लिए ब्लर होगा अभी सही है नहीं बीच में। पीछे जाने લૂમ क्या ना है આ પાન છે તો જોડની આગળ આવી પાન આવશે હવે આની દાંડીને થોડુંક આપણે લગાવ કરી અને થોડી મોટી કરી લેવી આવી રીતે પ્રભુ ઉપર છાયા પડે એવી રીતે ધરવાનું રહેતું હોય છે એકદમ સ્ટ્રેટ નથી આવતું સ્લાન્ટ ઝુકાવ આવે એવી રીતે હવે આપણે ભારી શૃંગાર પણ જો તો આપણે ગાદી શૃંગારો નથી કરતો ને ચોટી
કોઈક જગ્યાએ ચોટી આવી રીતે પાછળ પણ આવતી હોય છે. હા 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 સ્વરૂપ એક જ છે, ચિત્રજી હોય કે લાલન હોય. અહીંયા આમાં કોઈને કોઈ શંકા હોય તો પૂછજો. ચંદ્રિકા આ સાઈડ ધરી તો આ સાઈડ જે દોર્યું છે સ્કૂલની ઉપર એ શું છે? કચરો કે આ સાઈડ એ બંને આવશે. હા ચંદ્રિકા અને કપડો બંને આવશે. અને આ કેટલી ત્રણની જોડ છે? 5 ની જોડ છે. જન્માષ્ટમીમાં 5 ની જોડ, 7 ની, 11 ની એવી રીતે આવતી હોય છે. બધા શંકા કરવા જરૂરી જન્માષ્ટમી. જો જરૂરીમાં કેટલું છે કે ફૂલે 5 ની જોડ, કુંડલ, વાઘનખ, હાસ, ધ્રવલ અને માળા જે બની શકે આટલું તો મસ્ત છે. અચ્છા, અને ચોટી પણ જરૂરી. હા ફૂલે આવશે તો ચોટી આવશે. દાદીજીને પણ એટલું બતાડે. હા ઈ જ કીધું એને, ઈ જ કીધું. હા, તો પાગ અને ટોપી આ બે શ્રૃંગાર સિવાય બધા જ શ્રૃંગારમાં ચોટી આવતા. ટીપારો, મુકુટ, ફૂલહે, સેરા. રૂમાલો, સહેરા આ બધા જ શ્રૃંગારમાં ચોટી આવતી હોય છે. ખેલના દિવસોમાં ક્યાંક નથી આવતી, ક્યાંક દાનના દિવસોમાં નથી આવતી. એ વિશેષ પ્રણાલિકામાં લખ્યું કે આજસુ ચોટી બંધ હો જાય એ રીતે લખેલું આવશે. બાકી આટલા શ્રૃંગારમાં તો ચોટી ધરાતી હોય છે. હા નહીં, આટલા શ્રૃંગારમાં તો આવશે જ, પણ આ વિશેષ રૂપે લખ્યું હોય કે આજથી ચોટી બંધ થઈ જશે, શીતકાલમાં ક્યાંક નથી આવતી, ક્યાંક દાનના દિવસોમાં નથી આવતી, એવી રીતે હોય છે અલગ અલગ. કોઈ ઘરમાં રાસમાં પણ નથી. ધર્યો મુકુટ હોય. હા સહેરાનો શ્રૃંગાર હોય ને, જ્યારે પણ સહેરો થઈ રહ્યો હોય ત્યારે આ બાજુ જ ધરશે, પ્રભુની જમણી બાજુ જ ચોટી ધરશે, બાકી બધા જ શ્રૃંગારમાં આ બાજુ ધરશે. હવે કોઈને ત્યાં યુગલ સ્વરૂપ બિરાજતા હોય, સ્વામીજી બિરાજતા હોય મદન મોહનજી સાથે કે દ્વારકાધીશજી સાથે, તો આ બાજુ ધરશે ચોટી, ત્યારે આ બાજુ નહીં ધરે, ક્યારે પણ નહીં ધરે, હંમેશા આ બાજુ ધરશે. બાકી લાલન અથવા ચિત્રજી બિરાજતા હોય તો આ બાજુ જ ધરશે ચોટી હંમેશા, ખાલી સહેરામાં જમણી બાજુ. હા જ્યારે મેં કીધું ને પાગ ટોપી સિવાયના શ્રૃંગાર હશે બધામાં આવશે. આજ કુલેના શ્રૃંગાર, તો એમાં બધું નહીં લખ્યું છે કુલેની સાથે આ ધરાવું આ ધરાવું. કુલેના શ્રૃંગાર લખ્યા એટલે એમાં કુંડલ આવશે, ચોટી આવશે, લૂમ આવશે, શીશફૂલની નીચે લર આવશે, આ બધું આવી જ જશે એમાં બાય ડિફોલ્ટ એવી રીતે. લૂમ રોજ ના આવે, એ પણ આ જે શ્રૃંગાર ગણાવ્યા ને એમાં આવશે, પાગમાં કે ટોપીમાં નહીં આવશે. બાકી આ બધા શ્રૃંગારમાં મુકુટ, ટીપારો, ફૂલહે આ બધામાં આવશે. અહીંયા સુધી આપણે ક્લિયર થયું. તો આ બધા હું વડા કરીને આગળના હારી શ્રૃંગાર હજી દેખાડું, પછી ગાદી શ્રૃંગાર. નહીં તો આમાં ગાદી શ્રૃંગાર પેલા દેખાડી દો. હા નકવેસર રોજ આવશે. હા ચીબુક આવે ને, ચીબુક પણ જો હવે એમાં એવું છે કે ઘણા ઘરોમાં લાલનને ધરે છે, ચીબુક ઘણી જગ્યાએ નથી ધરતા. તો ચીબુક જો ધરાતું હોય તમારે ત્યાં દર્શન કરો ગુરુ ઘરે, તો પછી આપણે ધરવાનું રહેતું હોય છે. એ તો રોજ આવશે, નિત્ય આવશે. હવે આપણે ગાદી શ્રૃંગાર કરી લઈશું. હવે જે આ પદક જે છે ને, આ પદક થી પદક મળવા જોઈએ ગાદીજીના શ્રૃંગારના પણ. અને પાછળ આવી રીતે છાંટો દોરો અથવા નાડી બાંધેલી રાખવાની કે જેમાંથી આપણે આ બધા શ્રૃંગાર પાસ કરીએ. એવું ના થાય કે આપણે એક માળા ધરાવી, બીજી જયારે ધરવા ગયા તો પેલી સરીને નીચે પડી ગઈ. બેવડો ત્યાંથી કેવી રીતે દેખાતો હશે? આ બેવડો ત્યાંથી કેવી રીતે દેખાતો હશે? હવે ગાદીજીના શ્રૃંગારમાં એક ફિક્સ ક્રમ છે કે એક હાર એક માળા. તો હવે હાર કોને કહેવાય અને માળા કોને કહેવાય? આ જો આ જે ચોકી વાળું છે આને હાર કહેવાય. ચોકી હોય અને પદક હોય આને હાર કહેવાય છે. અને આને માળા કહેવાય છે, જે સિંગલ લાઈનની હોય છે.
તો એક હાર એક માળા, એક હાર એક માળા આવશે. નિત્ય ગાંધીજીના પ્રમાણે નિત્યમાં પણ એવી રીતે. આમાં પણ પદક એક લાઈનમાં આવે, એકની ઉપર એક, એવી રીતે આપણે કરવાનું. એમ જ ધરાવવાનું છે, એક હાર એક માળા, એક હાર એક ચાલી શકે. હવે ડિપેન્ડ કરે છે. ફોર એક્ઝામ્પલ હવે લેટ્સ સે જોગી લીલા એટલે કે તમને સમજો ને 5 દિવસ થાય જન્માષ્ટમી, તો એમાં આટલી ઇન્ટેન્સિટી ન હોય કે આટલા બધા શૃંગાર આવે, ત્યારે થોડા ઘટી પણ જાય. એટલે ડેલીમાં પણ 10-15 માળા ન હોય પછી ગાંધીજી તો 3 પ્રકારના શૃંગાર હોય છે, હલકો, મધ્યમ અને ભારે. ભારે જ્યારે હોય ત્યારે ગાદી પર પણ બહુ બધી આવે, હલકો હોય ત્યારે પછી અડધી થઈ જાય એનાથી, અને હલકા હોય ત્યારે એનાથી અડધા. તો હવે ધારો કે રેગ્યુલર ગરમીની સિઝન હોય ત્યારે એક હાર એક માલા પણ આવતી હોય ખાલી, કાં તો એક માલા એક હાર એક માલા એવી રીતે પણ આવતી, તો ત્યારે ઘટી જાય પછી ગાદી. ઉલટાનું જન્માષ્ટમીના વિશેષમાં નિયમના હાર પણ આવતા હોય છે, એ 5 કે 6 માળાનો આખો સેટ હોય છે, ઘર પ્રમાણે એની સિક્વન્સ ચેન્જ થતી હોય છે. તો ઈ આવશે, અગર ઈ જન્માષ્ટમીના દિવસે આવશે તો જન્માષ્ટમીના નેક્સ્ટ ડે પણ આવશે, કારણ કે નંદ મહોત્સવ છે. પછી એ રાધાષ્ટમી વખતે પણ આવશે, પછી એ દિવાળીમાં પણ આવશે, પછી એ મહાપ્રભુજી ગુસાઈજીના ઉત્સવ ઉપર પણ આવશે, પછી રામચંદ્રજીના પ્રાગટ્ય ઉત્સવ પર પણ આવશે. તો અમુક એવી માળાઓ છે જે મેજર ઉત્સવમાં કુલે સાથે આવતી હોય છે. હા હા, ના, કોમ્બિનેશન જ આવે. હવે ધારો કે ફિરોઝાનો ક્રમ છે તો ફિરોઝાનો હાર માળા બેઉ એક એક આવશે. અને આ બધું એક સાથે વસાવા નહીં જતા, હેરાન થઈ ગયો છો. અંકિતભાઈને પણ આ વસાવતા 10 વર્ષ લાગ્યા છે, શ્રીંગાર વાળા છે તોય. સ્વાતિબેનને પણ એટલો ટાઈમ લાગ્યો છે, મને પણ એટલો ટાઈમ લાગ્યો છે. એટલે છે ને આ યુટ્યુબ વિડીયોઝથી એકદમ હેરાન નહીં થઈ જવાનું, આટલું બધું જોઈએ આટલું બધું જોઈએ. આ ભાવનો વિષય છે, આ ધીરે ધીરે આવે. હું તો ત્યાં સુધી કહું છું કે આ શૃંગાર આજે જોયા અને સીધા ડાયરેક્ટ જન્માષ્ટમીના દિવસે પ્રભુ પર ધરવાનો પણ પ્રયાસ બની શકે તો નહીં કરીને હંમેશા એક હેલ્ધી એક એવી હેબિટ રાખવી કે આપણા ઘરે આ સ્વરૂપ આટલા બિરાજે છે, તો એક માપના એક સ્વરૂપ બજારમાંથી ખેડના આપણે હંમેશા રાખવા. એની પર આવી રીતે કાંઈ પણ જ્યારે પણ શૃંગાર આપણે નવા શીખ્યા હોય તો એની પર પહેલા આપણે ધરાવીને પ્રેક્ટિસ એક વખત કરી લઈએ, અને પછી આપણે આપણા સ્વરૂપ પર કરીએ તો એ દિવસે એવું ના થાય કે 3 કલાક 4 કલાક શૃંગાર કરતા થઈ ગયા. તો આપણે આપણા સાથે પછી ઘરવાળા હેરાન થાય, એવું નહીં કરતા. પ્રભુને શ્રમ પ્રભુને તો શ્રમ થાય, પણ આ ઘરવાળા પછી આપણી ફરિયાદ આખા કામમાં કરે. બહુ ભક્તિભાવવાળા થઈ ગયા. કોઈને લડવું નથી, ઠાકોરજી પર પરિશ્રમ નથી આપવો. જો નાનપણમાં છે ને વલ્લભફુલ આચાર્યનો ક્રમમાં અને અમારા ફેમિલીઝમાં પણ એવી જ રીતે રહેતું હતું. એક પ્રતિનિધિ સ્વરૂપ, સેમ સ્વરૂપ હોય.
તાકી એને ભાવમાં ચેન્જીસ ના આવે. હવે થાય શું, તમે હવેલીમાં કોઈકના દર્શન, કયા સ્વરૂપના દર્શન કરો, ઠાકોરજી કોઈ બીજા ઘરે હોય અને તમે બાળકને કોઈ ત્રીજું સ્વરૂપ આપ્યું હોય, એમાં એટલી મેચ્યોરિટી નથી કે સમજી કે ત્રણેય એક જ છે. એટલે જેવું સ્વરૂપ હોય ને એનું સેમ એક રેપ્લિકા સાધારણ ભાષામાં હોય. એ ખેલ માટે પધરાવ, એને પૂછાવાના ન હોય, એની રીતે સેવા કરવાની ન હોય. એ તમારા શું કહેવાય, તમે સેવામાં ભૂલો ન કરો એના માટે. તમે કોઈ નવો શૃંગાર લાવ્યો, હવે ધારો કે તમારે કોઈકને માપ દેવાનું તો શું કરો? શૃંગારવાળાની ભાષામાં 0 નંબરના લાલન છે, 1 નંબરના લાલન છે, 2 નંબરના લાલન છે. એ બહુ ફ્રેન્કલી સ્પીકિંગ મને ગમતું નથી, રાઈટ? એ નાગવારામાં પણ લોકો એ ભાષા વાપરે છે. હવે લાલનને આપણે નંબર આપશું, 1 નંબરના લાલન છે કે 2 નંબરના લાલન છે, આ તો કઈ બીજી જ વસ્તુ સમજાય છે મતલબ. તો હું આ એક ઓપિનિયન છે, પછી બધા પોતાનું ઓપિનિયન હોઈ શકે, પણ પ્રેફરેબલી એક પ્રતિનિધિ સ્વરૂપ રાખવું અને જૂના માપ હોય એને ખાસ રાખવું. ઘણા લોકો છે જૂનું જનરલી જતું કરવું, જૂના માપ તમને એકચ્યુઅલી બહુ હેલ્પફુલ રહેશે. હવે આ જે રીતના જે નિયમના જે હારો ને માળાઓ છે એમાં આ સ્પેશિયલી 4 બધા ઘરોમાં મસ્ટ આવતા હોય છે. આનું નામ છે વલ્લભી માળા. આ રીતની મોતીની માળા છે, આમાં કોઈ પદક નથી. આ છે પવિત્રા માળા. આ છે ચંદ્રહાર. આ ચેન છે ખાલી ગોલ્ડન. આ 2 ચેન 3 ચેન અથવા તો 5 ચેન એવી રીતે હોય ને ખાલી આપણે ટ્વિસ્ટ કરી અને ધરવામાં આવતું હોય છે. આ છે પારિજાતની માળા. પારિજાતના ફૂલ જે હોય છે એ આ માળા છે, મોતીમાંથી બનેલી છે. તો આટલી માળા, આ જે 4 જે છે લગભગ બધા જ ઉત્સવોમાં આ 4 આવતા હોય છે. હા, પૂછતા હતા તમે કઈ? તમે એમાંથી જેટલા પણ અમરેલી ઘરના સેવક હશે એમાં કમલ અને કસ્તુરી 2 એડ થઈ ગઈ છે. એઝ સેડ અર્લિયર કે તમારે પ્રણાલિકા જોઈ લેવી. આ કમલની માળા. આ જો કમલની કમળ ગુંજામાળ તો એના વગર તો શૃંગાર જ અધૂરો છે, એટલે એ તો આવશે જ. રેડ વાળી છે વલ્લભી માળા, ગ્રીન વાળી છે પવિત્રા માળા. આ તમે હાથે પણ ઘરે પરોવી શકો છો. હા, આ તો 3 સ્તરની આવશે, મિનિમમ 3 સ્તરની આવશે વલ્લભી માળા જે પવિત્રા માળા છે. હા, નિત્યના ક્રમમાં નહીં આવશે. આને બસ ખાલી આપણે મરોડ દઈ દેવાની છે, ટ્વિસ્ટ દઈ દેવાનું છે અને ધરાતું હોય છે. આ ચંદ્રહાર છે. એનો ધરવાનો ક્રમ તમારા ઘરની પ્રણાલિકામાં ચાલી રહ્યો છે. ક્રમ આપવી રહેતો હશે. હવે ક્યાંક જે કોઈ ઘરોમાં જુઈની પણ આવતી હોય છે તો ફરક એટલો આવશે કે આ ઓરેન્જની જગ્યાએ ગ્રીન મોતી આવશે, તો એ જુઈની અને ઓરેન્જ દાંડી આવે પારિજાત. આની સાથે ફ્રેશ ફૂડની માળા પણ બને ને ગાંધીજી
હા ધરાવશું ને પણ એ અંકિતભાઈ છેલ્લે ધરાવશે. આને હોય છે ને હા 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 આ મોતીના કમળની માળા છે એ પણ ચાલે કે આવી જોઈએ હમ. એટલે મોતીના કમળની માળા આવે છે. હા, ચાલે, એ પણ ચાલે. હવે ગાદીજી પર પણ આવી રવલ આવતી હોય છે. એ જન્માષ્ટમીમાં નહીં આવશે. બે સેવા પ્રણાલિકામાં ક્રમ આવતા હોય. આજ સફેદી ચડે, આજ સફેદી ઉતરે. તો મેજર મોટા ઉત્સવો હોય ને ત્યારે સફેદી ઉતરી જાય. એટલે જન્માષ્ટમી, નંદોત્સવ, રાધાષ્ટમી, વામન દ્વાદશી, સોરી જ્ઞાન એકાદશી, આ બધા દિવસે કદાચ સફેદી ઉતરે. નાના ઉત્સવ હોય તો ત્યારે સફેદી સેમી સફેદી હોય, એટલે અડધી સફેદી પણ હોય. એટલે અડધું લાલ પોર્શન દેખાય અને વચ્ચે ખાલી સફેદી હોય. અને અમુક એવા દિવસો જ્યાં પૂર્ણ સફેદી. નિત્યમાં સફેદી પૂર્ણ હોય. ઉત્સવોના દિવસે અડધી કે પૂર્ણ હોય એ ખાલી આપણે ચેક કરીએ. અડોત્સવ જન્માષ્ટમી વખત એટલે નહીં આવે. પછી આ સિંહાસન વસ્ત્ર હોય એની ઉપર સફેદી કેવી રીતે થાય? આની પર સફેદી નહીં આવશે. પણ આપણે અમુક રોજ તો સફેદી આવે ને. ગાદીજી પર તમે કહો છો ને, જો આ સિંહાસન છે અલગ છે, આને ગાદીજી કહેવાશે. તો આ ગાદીજી પર સફેદીની અંદર વાત કરી રહ્યા છે. અત્યારે સફેદી નહીં આવશે જન્માષ્ટમીમાં. સિંહાસન પર પ્રભુને નહીં પકડાય, સિંહાસન પર ગાદીજી પકડાય. હા, આ સિંહાસન છે લાકડાનું, એની પર આ જે પીછવાઈ હોય એનું મેચિંગ વસ્ત્ર બિછાવેલું હોય, એની પર પછી આ રૂના ભરેલા આવા બોક્સ વાળા ગાદીજી હોય એ પધરાવાના રહેતું છે. અમારા ઘરે સિંહાસન છે ને એમાં આ જે ગાદીજી છે એ attached છે. Attached. તો પછી એટલે હું પૂછું. હા, તો પછી એની પર સીધું બિછાવી રહેવાનું વસ્ત્ર સફેદ. આપણે સિંહાસન વસ્ત્ર હોય તો ગાદીજી પર આવી જાય સિંહાસન. પછી એની ઉપર સફેદી કરવાની. હા, એ અડધી આવશે ને સામે. ડિપેન્ડ કરે છે કયા દિવસ છે. હવે ફોર એક્ઝામ્પલ જન્માષ્ટમી છે તો સફેદી નહીં આવે. એમ નહીં. તો સિંહાસન વસ્ત્ર પર હું આપી સફેદી કરું તો પછી સિંહાસન વસ્ત્ર તો દેખાય જ નહીં. હા, કારણ કે તમે બનાવડાવ્યું છે એ રોંગ છે. આવી રીતના જો તમે બનાવડાવ્યું હોય ને તો તમારે કન્ફ્યુઝન નહીં થશે. આ સિંહાસન પર પીછવાઈનું મેચિંગ સાત ચડે, સિંહાસન વસ્ત્ર, એની પર પછી ગાદીજી આવે. ગાદીજી જ્યારે ઉત્સવ હોય ત્યારે સફેદી વાળી થઈ જાય, તો આ એક ઈઝી રહેશે. એ તમે ચેન્જ કરાવી શકતા હો તો એ કરી લેવાના ચેન્જ. પીઠિકા સેમ. ગાદી લાલ તો સફેદ ફૂલ પાછળ પણ લાલ, ગાદી સફેદ પાછળ પણ. અત્યારે ગુંજામાળા મિસપ્લેસ થઈ ગઈ છે આમાં, તો પછી આ ગુંજામાળા જેવી જ માળા છે. અમુક ઘરમાં જન્માષ્ટમી દિવસે બે દરવાનો ગુંજાવાળા. કાટલો લાગે છે, હા. કટોલો લાગે છે, ના કટ તો ખાલી કઈ દેવું. હા, કઠુલો આની બહાર આવશે. કઠુલો એટલે વાઘનખ હોય, અને અલગ અલગ પ્રકારના એમાં વાઘનખની બાજુમાં બધા પદકો હોય, એને કઠુલો કહેવાતો હોય છે. એ જન્માષ્ટમીના દિવસે આવતો હોય છે ગુંજાવાળા પછી. અને હવે અંકિતભાઈ ના, જો અંદર એક રવલ ધરી છે. હવે સમજો કે તમારી પાસે કઠુલો નથી તો તમે અહીંયા ગુંજાવાળાની બહાર રવલ ધરી છે. નિત્યમાં તો એવું કંઈ રવલ
જન્માષ્ટમીની ઓળખણીમાં આને ઝાલર કહેવાય. આ ઝાલર લગાડેલી હોવી જોઈએ. ઓળખણીની આમ 2 કડી વાળી અને પછી ત્યારબાદ વેણુજી ધરાવા. વેણુજી આવી રીતે આવશે. હવે ઘણા જ વૈષ્ણવે બહુ વર્ષોથી સેવા પહોંચતા હોય છતાં પણ નથી ખ્યાલ હોતો, તો આવી રીતે ધરાવતા હોય છે, જે આપણે ત્યાંનો ક્રમ નથી. આ ખાસ ધ્યાન રાખજો બધા. બહુ જ લોકોને જે મેં દર્શન કર્યા છે આવી રીતે ધરતા હોય છે, તો આવી રીતે નથી ધરવાના. લાલનને હંમેશા આવી રીતે બાજુમાં બિરાજશે. બે જ રીતે આગળ પાછળ બે જોવા મળે છે. ક્યાં પાછળની સાઈડ હોય, ક્યાંક આગળની સાઈડ હોય છે. ચિત્રજીના ક્રમમાં જ્યારે આરતી થશે ને, જો તમારા ચિત્રજીમાં એવી રીતે સ્પેસ હોય તો આપ ત્યારે જેવી રીતે ખાડા સ્વરૂપને ધરવામાં આવે છે એવી રીતે કરીને આરતી કરવાની. ના હોય વાંધો નહીં, જેમ જ્યાં બિરાજતી હોય તેમ બિરાજી. આવી રીતે દર્પણ માળાથી ધરાવી દઈએ. ત્યારબાદ દર્પણ દેખાડવાનું રહેતું હોય છે. થોડું દૂરથી બંને બાજુથી. પછી આપણને દર્શન થાય એવી રીતે આપણે દર્શન કરી અને પછી આને હૃદય પર લગાડવું. પછી આવી રીતે બાજુમાં બિરાજશે. હવે જન્માષ્ટમીના દિવસે એક જ દિવસ વર્ષમાં શૃંગારમાં તિલક આરતી થશે. બાકી બધા ઉત્સવમાં રાજભોગ આવી જાય, રાજભોગ સરી જાય પછી તિલક આરતી થતા હોય છે. જન્માષ્ટમીમાં એક દિવસ શૃંગાર થઈ જાય બાદ તુરંત જ તિલક આરતી થતા હોય છે. તો તિલક આરતીનો ક્રમ આપણે કરી અને પછી રાજભોગ કરવા. કુમકુમ ને આપણે ઘોડી લેવું છે. હાથમાં જે અક્ષત હોય ચોખા એને હળદર વાળા કરી લેવા. ઘીનું મોણ લગાડી અને પછી હળદર લગાડી દેવી તો પીળા આપણા અક્ષત થઈ જશે. તો અક્ષત પીળા, કુમકુમ ઘોળેલું, 2 શ્રીફળ, બંને શ્રીફળ પર સ્વસ્તિક કરેલું હોવું જોઈએ કુમકુમનું. અને આરતી જે હોય કાંસાની થાળીમાં આપણે સ્વસ્તિક, અષ્ટદલ જે કાંઈ આપણને બની શકે એ કરવું. અને ઘઉંના લોટને હળદર વાળો કરી અને બાંધી લેવો લોટને અને એનો દીવલો કરવો. અને 4 કે 8 જેટલી પણ આપણને અનુકૂળતા હોય એટલી વાટ પધરાવી અને પછી આપણે આરતીની એ તૈયારી રાખવી. એક કટોરીમાં રાઈ અને મીઠું, રાઈ લૂણ આપણે કહેતા હોય એ તૈયાર રાખવું. અને કોઈની ઓછાવર માટે 51-21 રૂપિયા કે જે કંઈ આપણી હોય એ તૈયાર, આટલી તૈયારી રાખવી. અને પછી આપણે પ્રભુના તિલક આરતી કરવા. તિલક આરતી કરવા માટે આપણે કુમકુમમાં પહેલા આ શલાકા હોય એને આપણે બોળી અને પછી પ્રભુને 2 વખત બોળ્યું છે, એક જ વખત, પણ ધરાવતી વખતે 2 વાર આવી રીતે તિલક કરવું. જે તિલક ધરેલું છે એની ઉપર જ કરવાનું છે. ત્યારબાદ અક્ષત લઈ અક્ષત સમર્પવા અને અક્ષત સમર્પી લઈએ. હવે સમજો કે આપણી પાસે શલાકા નથી તો હવે આપણે તિલક આરતી નથી કરવા એવું નહીં. આપણે શુદ્ધ એક લાકડીની ટૂથપીકનું પેકેટ આપણે સેવામાં રાખવું જુદું, જે હંમેશા આવી રીતે શલાકા તરીકે શૃંગાર સરખા કરવા માટે અથવા તો પછી તિલક આરતી માટે, કારણ કે તિલક આરતી ઘણી જ વખત આવશે, તો પછી એની માટે આપણે એક અલગથી પેકેટ રાખવું કે જે લાકડામાંથી બનેલું હોય, પ્લાસ્ટિક વાળી નહીં. તો એ ટૂથપીકનો પણ આપણે આવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. તુલસીની દાંડી પણ લઈ હા, એ વધારે સરળ. બેસ્ટ ઓપ્શન. તુલસીની દાંડી હોય એ તુલસીની દાંડી લઈ લેવાની પછી અને જોવાનું કે તમે એનો એ રફ ભાગ ન હોય અને એટલું ધ્યાન રાખવાનું. એનાથી પણ આપણે એવું કરીશું. આપને પકડાવી જોઈએ તમારા હાથ. એવી નાની પણ નહીં કરી લેવાની કે તમને તકલીફ થાય અને એવી મોટી પણ કરી લઈ લેવાની કે ઠાકોરજીને પછી આમ આડે તેડે જવાની સાથે. બસ એટલો વિવેક રાખવો.
તિલક કરી લઈએ ત્યારબાદ આપણે શ્રીફળ ધરાવવાની અનુકૂળતા હોય તો શ્રીફળ આની સાથે કોઈ સિક્કા પણ સાથે પધરાવા શ્રીફળ ધરી અને પછી આપણે આરતી કરવી. આરતીમાં આપણે જે દીવડો કર્યો છે તો પ્રજ્વલિત કરવા, તેની સાથે આપણે મુઠિયા 4 વારવાના છે. જે લોટ છે બાંધ્યો છે એમાંથી આપણે 4 મુઠિયા બનાવી લેવાના છે, એટલે કાચો લોટના. અને એ મુઠિયા આપણે એક પછી નીચે મૂકી દેવું, બીજું, એવી રીતે 4 મુઠિયા કરી અને જો તમારે નીચે ન મૂકવું હોય ભૂમિ પર તો થાળીમાં જ પાછો એ કરી શકો. અને જે આપણે આરતી કરી છે એનાથી આપણે 14 વખત આરતી ઉતારવી. અને એ વખતે વિશેષ રૂપે આજ બધાઈ કો દિન નીકો એ કીર્તન થશે. આપણે બાયહાટ કરી લેવું એ સમય આપણે, અને એક જણ કીર્તન કરે, એક જણ આરતી કરે. તો અને ન થઈ શકે તો પછી યુટ્યુબ તો છે જ આપણી પાસે. આગ્રહ રાખો કે આપણે કરીએ કીર્તન. શ્રીફળ આપણે તિલક આરતી કરવી કે શ્રીફળ એક શુભ પ્રતિકાત્મક છે ને, તો એને પછી આપણે જ્યારે રાધાષ્ટમી સુધી એ રોજ આવતું હોય છે, રોજ કરવામાં આવતું હોય રાજભોગ સરી જાય પછી. અને જ્યારે રાધાષ્ટમી થઈ જાય પછી એને આપણે વધેરી અને પછી એ ગાયને ખવડાવી લઈએ. જલ પછી ક્યાંય પણ ઝાડમાં પધરાવી. આપણાથી નહીં લેવા છે, અથવા તો જે બ્રાહ્મણ જે બધું જ લેતા હોય, સીધો વગેરે લેતા હોય એને પણ તમે દઈ શકો છો. અને આપણે આ તુલસી જે આપણે સામગ્રી કરીએ એ તુલસી એમાં પધરાવાના હોય તો એ મંગળભોગમાં પધરાવાના? ના, મંગલભોગમાં નહીં આવશે, રાજભોગમાં જ આવશે. ખાલી રાજભોગમાં આવશે, અન્નકૂટના ભોગમાં આવશે. નહીં, તમે રાજભોગમાં જે કંઈ કરતા હો આવશે. નહીં, રાજભોગમાં તો જેટલી સામગ્રી આવશે બધામાં આવશે. હા હા હા. અરે ફૂલની માળા પણ ખાલી રાજભોગમાં જ આવે. શૃંગાર આપણે અત્યારે શૃંગાર સુધીનો ક્રમ કર્યો, હવે આપણે રાજભોગ દર્શું ત્યારે આપણે આ વડી કરી લેવાની રહેશે. આ રીતે તિલક આરતીનો ક્રમ કરી અને પછી ઝારીજી ભરી લેવા અને પછી આપણે રાજભોગ કરવા. હા, તકિયા રાખવાના રહેશે ને. તકિયાની અત્યારે અહીંયા જગ્યા નહોતી એટલે નથી રાખ્યા, બાકી રહેશે તકિયા. પંખા ક્યારે ક્યારે આવે? પંખા તો આમાંથી અક્ષય તૃતીયાથી શરૂ થઈ જતા હોય છે, તો દશેરા સુધી રહેતા હોય છે. અને જો હજી ગરમી હોય તો દિવાળી સુધી પણ રહેતા હોય છે. હવે આપણે હા ના, લાલનને તો ગાદીજી પર જ પધરાવીને ઇવન ચિત્રજી પણ બિરાજતા હોય તો ગાદી પર પ્રેફરેબલી કરવા. જો હવે બહુ વર્ષ સુધી અહીંયા ગોદીમાં પધરાવીને કરતા હોવ, વિનંતી કરીને આજ્ઞા લેવી ગુરુદેવની, તો ગાદીજી એક પધરાવી અને પછી એની પર પધરાવીને કરવા. બાકી પ્રેફરેબલી તો ગાદી પર જ આવી રીતે થતા હોય છે. હું એક વસ્તુ બહુ સિમ્પલી ક્લેરિફાઈ કરીશ. ગોપીનાથજીના સાધન વિધિકાના અનુસાર આરતી વૈષ્ણવોથી થઈ શકે. કારણવશાત ગુરુઘરની પ્રણાલિકામાં એવી રીતે લખ્યું છે કે વૈષ્ણવોને આરતી થતી નથી. હું અગર મારે નિર્ણય લેવાનો હોય તો હું ગોપીનાથજીના આજ્ઞાને પ્રાધાન્યતા આપીશ, કારણ કે કોઈ પણ વલ્લભકુલ આચાર્યની આજ્ઞા શ્રી મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીથી વિરુદ્ધ હોય તો ત્યાં સિદ્ધાંત ભંગ થઈ રહ્યો છે. અને આપણા સંપ્રદાયના બીજા આચાર્ય શ્રી ગોપીનાથજીએ સ્પેસિફિકલી વૈષ્ણવોને આરતી કરવાનો ક્રમ આપેલો છે. તો મને આશા ત્યાં કોઈ ઓપિનિયન રાખતો નથી કે ન કેમ કરવી જોઈએ નિત્યમાં પણ. અને 5 આરતી હોય છે, 4 મંગળા, પલ્લા, રાજભોગ, ભોગ આરતી અને શયન આરતી. આપણા મોસ્ટલી ઘરોમાં 2 થતી હોય, મંગળા અને રાજભોગ. પલ્લામાં પણ આઈડિયલી સ્પીકિંગ બાલ ભાવના સ્વરૂપ હોય છે ત્યાં નિત્ય ઝૂલે છે, એટલે લાલન હોય ત્યાં નિત્ય ઝૂલે. પણ શ્રીનાથજીમાં નિત્ય નથી ઝૂલતા, શ્રીનાથજી સ્વયં નિત્ય નથી ઝૂલતા, નાઈ મદન મોહન વિદ્યાજી ઝૂલે છે. તો હવે તમારે ત્યાં આગળ દ્વારકાધીશજી, મનમોહનજી, વિઠ્ઠલનાથજી ઇત્યાદિ સ્વરૂપો વિરાજતા હોય તો તમને પલ્લાના દિવસો આવશે ખાલી જન્માષ્ટમીથી રાધાષ્ટમી, 5 દિવસ 15 દિવસ ડિપેન્ડિંગ ઓન ઘર ટુ ઘર. તો ત્યાં આરતી પછી ઈ પલ્લામાં સ્પેસિફિકલી થશે. તો
તો આરતીના વિષયમાં ગોપીનાથજી બહુ સ્પષ્ટ અને ક્લિયર છે, વૈષ્ણવે કર્યું. અત્યારના આચાર્યો કદાચ એ અધિકાર ના આપતા હોય. મારા હિસાબે એનો ખુલાસો આપ લોકો ઇન્ડિવિજ્યુઅલી પોતાના ગુરુઘર સાથે કરી લેવું જોઈએ કે સાધુદીપિકામાં આજ્ઞા આ છે, પછી આપ જેમ કે તેમ કર્યું. અને ઘણા વૈષ્ણવ ખાલી ઓલો આરતીનો ભાવ કરી લેતા હોય છે. મેં પ્રાય પણ ઘણા પ્રાચીન ઘરોમાં જોયેલું છે કે એવું થતું હોય છે. પણ જ્યારે અધિકાર ઓલરેડી મળેલો છે તો આપણે કેમ એનો વિનિયોગ ન કરવો. હા, એક છે આપણે મર્યાદા મંદિરના જેમ એક હાથમાં ઘંટ લઈને બીજા હાથેથી એક હાથેથી આરતી નહીં કરે. તમને ન ફાવે, તમારે તે ઘંટડી વગાડવાળો કોઈ ન હોય, વાંધો નહીં, તો યુટ્યુબ પર ઘંટનો સાઉન્ડ વગાડી લો, પણ આરતી બી હાથેથી જ કરવાની છે. અને એક ખાસ વાત આપણે કહેવાય, આપણે તેની આરતીમાં આમામનો ક્રમ નથી, જે આજકાલ બહુ પ્રચલિત થઈ ગયો છે. એટલે મારા પર કૃપા કરજો ને એવી રીતે નહીં કરતા. હું કરબદ્ધ બે હાથ જોડીને વિનંતી કરું છું. આમ આરતી ઉતારો ને, એમને 14 આટા કીધા ને, એ 4 છે શ્રી ચરણના, 2 છે નાભીના, 1 છે મુખારવિંદના, 7 છે આખા સ્વરૂપના. હવે લાલનમાં એક ગોતું ડિફિકલ્ટ છે, તો 14 સીધા ગોળ ગોળ આટા જ થઈ ગયા. પણ એ આટા જ્યારે થતા હોય ને ત્યારે આમ ન થાય. પછી આપણે ગણેશજીની આરતી નથી ઉતારતા, અને બાય ધ વે ગણેશજીની આરતી પણ આવી રીતે નથી ઉતારવા. આ લોક પ્રચલિત ક્રમ છે, શાસ્ત્રોક્ત ક્રમ નથી. જેમને 14ની વાત કીધી ને, એ શાસ્ત્રોક્ત ક્રમ છે. એ કોઈ પણ વૈષ્ણવના ઘરમાં એક્સેપ્ટેબલ છે. એવું નથી કે ત્રીજા ઘરમાં થાય છે, ચોથામાં નથી થતી, 5માં થાય છે, 6માં નથી થતી, એવું કહી. એટલે આરતીના વિષયમાં બહુ સ્પષ્ટ છે. અને બીજું, અંકિતભાઈ સ્ટાર્ટમાં કીધેલું આર્યા એટલે આરતી. એમને સવારની મંગલભોગની કીધી. એવી રીતે રાજભોગની પણ છે, પલ્લાની પણ છે, સંધ્યા આરતીની પણ છે, અને શયન આરતીની પણ છે. એમાં પણ વલ્લભકુલના 2 ઓપિનિયન. ઠાકોરજીની કર્યા પછી આપણાથી આરતી લેવાતી નથી. આ મર્યાદાનો ક્રમ નથી કે આપણે આમ કરીને લેવા લાગે. આ ઠાકોરજીની નજર ઉતારવાનો ક્રમ છે. બહુ જ ક્લિયર વાત છે. એ ઉતારેલી નજર આપણાથી લેવાય નહીં, એટલું વૈષ્ણવે ધ્યાન રાખવું. ક્લિયર? જો આઈડિયલી સ્પીકિંગ ઉષ્ણકાલના દિવસો હોય ત્યારે વૈષ્ણવના ઘરમાં 2 થતી હોય છે, ઉત્સવ હોય ત્યારે 4 થતી હોય છે. એવું નહીં કે બહુ મોટો ઉત્સવ આવી ગયો ગરમીના દિવસોમાં આપણે તો વસ્તુ આરતીનો ખંડ જ આવે છે. આપણે ત્યાં દીવડાની આરતી એક જ દિવસ થાય છે. એ ચૂનનો દીવડો બની જતી હોય છે, અથવા તો ચાંદીનો દીવડો. એ એક જ દિવસે ક્યારે કે તિલક આરતીનો જ્યારે ક્રમ હોય છે ને ત્યારે. બાકી એવી રીતે આરતી આપણે ત્યાં થતી હોય. જે પ્રચલિત બધે તમને ઓલો યમુનાજીની આરતી ઓલી એક દીવડાની આપી દે ને, એવો પુષ્ટિમાર્ગમાં ક્રમ થતો. વૈષ્ણવોના ઘરે ને બાળકોના ઘરે પંચામૃતનો ક્રમ સેમ છે. 4 ઉત્સવની જયંતિ અને 1 દેવ પ્રબોધન. પાટોત્સવના દિવસે પંચામૃત મારા વાંચવામાં નથી આવ્યું, તારા વાંચવામાં આવ્યું? 4 જયંતિ અને 1 દેવ. એ બ્લેક કલરની જ હોય છે. એ આ શું કહેવાય, એમને જે કમલ માળા થઈ ને એના પહેલા આવી જાય છે. હા, એના પહેલા પછી કમળ પાછી. અત્યારે રિયલ કસ્તુરી ઉપલબ્ધ નથી થતી, તો આપણે બ્લેક કલરના પારા અને વ્હાઈટ પારો એવી રીતે પરોવી અને આપણે ભાવથી ધરી શકતા હોઈએ છીએ. હા, વ્હાઈટ અને બ્લેક પણ હોય છે, ક્યાંક ગોલ્ડન પારા. કે ગોલ્ડમાં ચાલીસી 2 વાર કરવાના. હવે જો આપણે જગાડિયા અને મંગલભોગ થયા ત્યારે કર્યા. હવે આપણે ત્યારે રાજભોગ ધરશું ત્યારે એની પહેલા આપણે પછી રાજભોગ ધરશે પછી ધરશું, એમ આગળ આપણે જોઈશું. તો હવે આપણે આ શૃંગાર સુધીનો ક્રમ જોઈ લીધો. હવે આપણે રાજભોગની બધી તૈયારી કરી લીધી. જે કંઈ આજ્ઞા હોય, સાંકડી અનસાંકડી રોજગારની, એ બધું આપણે સિદ્ધ કરી અને રાખવું. અને શૃંગાર ભોગ તો બાજુમાં આપણે જે શૃંગાર થતા હતા ત્યારે જે બાજુમાં હતો એ પણ અત્યારે બાજુમાં પડઘા ઉપર કે ચોકી ઉપર પધરાવી દેવો. એ રાજભોગ સરશે ત્યારે એની સાથે જ સરશે. હવે રાજભોગ ધરો એની પહેલા આપણે ફૂલના માળાથી વડા કરી લેવા આખ્યા લઈને. હવે રાજભોગ ધરી એની પહેલા આપણે તૈયારીમાં જારીજી ભરી લેવાના છે. ભોગ ચોકી પધરાવી અને એની પર આપણે
રાજભોગનું થાળ પધરાવો, સખડી કરતા હો તો સન્મુખમાં એકદમ સખડી આવશે અને આસપાસ બધું દાળ, શાક, રોટી એ બધું એવી રીતે આવશે. તો આ રીતે સખડી ભોગ સાજી લેવો. અનસકડી હોય તો અનસકડી બીજી ચોકી ઉપર સાજવી, અને ખાલી અનસકડીની જ આજ્ઞા હોય તો પછી અનસકડી અહીંયા સન્મુખમાં ધરી દે, જે કાંઈ આજ્ઞા હોય. અને હાથમાં આપણે તુલસીદળ અને તુલસી પત્ર લઈ અને ગદ્ય મંત્ર છે, બ્રહ્મસબંધનો મંત્ર છે, એ પ્રભુ સન્મુખ બોલી અને પંચાક્ષર મંત્ર બોલતા બોલતા દરેક સામગ્રીમાં તુલસી પત્ર આવશે અને ચરણારવિંદમાં દલ આવશે. દલ ને પત્ર બધાને ખ્યાલ છે? એની કહીએ તો દલ એટલે જે તુલસીમાં આગળના જે 3 કે 2 ફળ જે હોય, ફૂફળ એકદમ, એ આપણે બારીક જે ફૂલ જે 2 પત્તી આવી હોય એને આપણે તુલસી દલ કહીએ છીએ. તો તુલસી દલ ચરણારવિંદમાં આવશે અને તુલસી પત્ર બધી સામગ્રીમાં પંચાક્ષર મંત્ર બોલતા બોલતા આવશે. આ ગુપ્ત મંત્ર છે એટલે એ મંત્ર આપણે ગુરુદેવ પાસે લખાવી લેવું. ભાઈએ 3 શબ્દ બોલ્યા હતા, દૂધગર, અનસકડી અને સકડી. પાણીની રસોઈ અને દૂધની રસોઈનો વિવેક. આ પ્રાયઃ પ્રાચીન ઘરોમાં રહેતો હતો, હવે આ ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યો છે. સજાવટના નામ પર દૂધ અને ભાત સાથે મૂકવાના બદલે જરા લોજિક સમજવા જેવું છે. કઈ સામગ્રી જલ્દી બગડે છે અને કઈ નથી બગડતી, કઈ પહેલા બનાવવામાં આવે છે અને કઈ પછી બનાવવામાં આવે છે. અને એનું ગોઠવણી પણ એવી જ રીતે કરવામાં આવે છે કે દૂધઘર લઈ લેવાય, અનસકડી લઈ લેવાય, સકડી લઈ લેવાય, કારણ કે ત્રણેયના પોતા પણ અલગ છે. પોતા એટલે કે આપણે મારીએ ને વસ્ત્ર લઈને જલ લઈને એ સ્વચ્છતા માટેના, એનો પણ ક્રમ અલગ છે. હવે જે સકડી અડી દૂધઘર અડે તો આખી દૂધઘરની સામગ્રી બધી સકડી વાળી થઈ ગઈ કહેવાય. કોઈ વ્યક્તિ દૂધઘર અડ્યું હોય અને અનસકડી અડે તો ચાલે, દૂધઘર અડ્યું હોય અને સકડી અડે તો ચાલે, પણ રિવર્સ ન ચાલે. એનો મતલબ શું? તમે દાળ અડી હોય તો તમે દૂધ ન અડી શકો, પણ તમે દૂધ અડી હોય તો તમે દાળ અડકી શકો. આ નિયમો તમે વ્યંજન પ્રદીપ કે પુષ્ટિમાળામાં 2-3 શૃંગારના શું કહેવાય પુસ્તકો છે એમાં પણ છે, ભાઈની યુટ્યુબ ચેનલ પર પણ છે. તો આપ લોકો એને થોડો પ્રેક્ટિસ કરવાનો ટ્રાય કરજો. એ મેન મર્યાદા થોડી જરૂરી છે, તો તમારા માટે લાભદાયક છે. પછી ભોગની થાળીમાં આપણે દૂધને બધું અલગ અલગ કરવાનું, દૂધની મિશ્રી અને ભોગ જે આપણે જનરલી જે દાળ ભાત શાક રોટલી જે રસોઈ હોય છે અને સાઈડમાં બધી દાળ, શાક, રોટી વગેરે અને એક જલની કટોરી આવતી હોય છે. આટલું સકડીના ચોકી ઉપર આવતું હોય છે. અને પછી ભોગ સર્યા પછી કોર લેવામાં એવી રીતે છે કે ઘરના સભ્યો હોય જે સેવામાં હોય એ લોકો લેતા હોય છે. બહારના કોઈ આવ્યા હોય ને આપણે કોર નથી લેવડાવતા. તો રાજભોગ હવે આપણે ધર્યો તો રાજભોગની ઘડી છે 48 મિનિટ આપણે રાજભોગ ધરવો જોઈએ. ઘરે આપણને જેવી અનુકૂળતા હોય એવી રીતે આપણે 24 મિનિટ કે જે કાંઈ સેટ કરવી જોઈએ. જે ગૃહ ભોજનના પદ છે તે 4 પદ આપણે ગાન કરવું જોઈએ. અને ભોગ સરાવની જે સમય થાય ત્યારે આવું જે 3 તાળી પાડી અને પછી આપણે અંદર જવું, એક ક્ષણ વેઇટ કરીને અને પછી આપણે પ્રભુને આચમન કરવા. આ આચમન માટેનું આવું પાત્ર હોવું જોઈએ, 2 મુખ વાળું, નાળચું અને આવી રીતે જે મુખ્ય જે હોય જે આપણે આચમન કરાવી, અંગવસ્ત્ર કરાવવું જેમ આપણે પહેલા કર્યું હતું એવી રીતે. અને પછી આપણે બધો ભોગ સરાવી લેવો અને સકડી વાળી જે ચોકી હોય એની પર આપણે વસ્ત્ર કરવું, ભીમ જે અનસકડી વાળું છે એની પર કરવું, એવી રીતે બધી ચોકીઓ બધી આપણે ખાસા કરી લઈએ એવી રીતે. હા, પછી આચમન થઈ જાય, મુખવસ્ત્ર થઈ જાય, પછી ભોગ સરશે, ચારીજી ભરાશે પછી, અને હવે નાળચું આ બંધ આવશે. ત્યારબાદ આપણે ખંડપાઠ સાધશું. આને ખંડ કહેવાતું હોય છે. આ 2 સ્ટેપનું આવશે. ઘણી જગ્યાએ માર્કેટોમાં 3 સ્ટેપ વાળું મળતું હોય, 4 સ્ટેપ વાળું એવું નથી હોતું. પગથિયા એવી રીતે 3-4 એચિક નથી હોતું. આ 2 ખંડ હોય એવી રીતે હોવું જોઈએ. હા, ભોગ સર્યા પછી આ ચારીજી ભરી લે, પછી આપણે બીડી અરોગાવાની.
આની ઉપર પતલી ગાદી આવતી હોય છે. ખીલોના સાચવામાં પણ બધા ઘરોમાં અલગ અલગ કંઈક વિશેષતા હોય છે. અમારે ત્યાં આવી રીતે અંબાડી વાળો હાથી આવતો હોય છે. તો એવી રીતે બધા જ ઘરોમાં કંઈક વિશેષતા હોય છે. એ રીતે આપણે એવું શક્ય ન થાય કે દરેક વસ્તુ આપણે ડિટેલમાં પૂછી શકીએ ગુરુદેવને. ત્યાં પણ આપણે કંઈક દર્શન કરતા હોય, નિત્ય જતા હોય મંદિર, રેગ્યુલર દર્શન કરીએ તો આપણે ત્યાં પણ આપણે જોઈ શકીએ છીએ અને વિશેષ તો આપણે વિનંતી કરીને પૂછી શકીએ છીએ. સિંહ વગેરે જે પશુ છે એના મુખ બહારની સાઈડ આવતા હોય. એમાં કયા ખીલોના કઈ ઋતુ પ્રમાણે આવે? ઉષ્ણકાલ હોય ત્યારે ચંદનના છીપના ખીલોના આવતા હોય છે. ખેલના દિવસોમાં કાષ્ઠના ખીલોના હોય છે અને બાકી આખું વર્ષ ચાંદીના હોય છે. અને આ જે metal છે, આ મેટલ હવે ચાંદીના ન હોય તો તમે આવા કરી શકો એવી રીતે. અને ખેલ આપણે સોનાના જે golden, ના, ત્યારે કાષ્ઠના આવતા લાકડાના ખેલના દિવસો. અને golden ક્યારે આવશે? ગોલ્ડન એવી રીતે સ્વર્ણના ભાવના પછી તમે દિવાળીના દિવસોમાં આને ધરી શકો. માળાજી ધરાવશે. આ વ્રજભક્તોના ભાવનું છે અને જે રાજભોગ જે છે એ વ્રજભક્તોના ભાવનો અધિકાર નથી ત્યાં. તો એ રસાભાવ એ રસ શું કહેવાય કોન્ફ્લિક્ટિંગ છે. કારણ કે એક જે ભોજનનો આખો જે ક્રમ છે આખો યશોદાજીના અંતર્ગત છે, માળાજીનો ક્રમ જે આખો વ્રજભક્તોના અંતર્ગત છે. તો ત્યાં બે રસ સંલગ્ન નથી થતા, એ બે સેપરેટ રહે છે. હવે વેત્ર મેં ધર્યું છે. આવાથી ઘરોમાં તમારે ત્યાં ધરાતું હોય તો વેત્ર ધરવું. ત્યારબાદ ફરી આપણે દર્પણ દેખાડવાનું રહેતું હોય છે. હૃદય ઉપર લગાડી અને પછી અહીંયા પધરાવી દઈએ. રાજભોગ પછી બીજું તરફ હા, આ જારીથી ભરી લીધા પછી આપણે બીડી કરવાની રહેતી હોય છે. હવે રાજભોગ સમય થઈ જાય, રાજભોગ સન્મુખના આપણે કીર્તન કરી લેવા અને પછી આપણે આગળ જે પણ ક્રમ હોય રાજભોગ પછી તરત તમે શેમના ભાવથી ખાલી દૂધ ધરતા હો તો પછી ખંડપાઠ સરાવી અને દૂધ ધરી અને પ્રભુને પોઢાવાનો ક્રમ કરવો. અને જો સાંજ સુધીનો ક્રમ હોય તો પછી અનુસર થશે. અને મને લાગે છે અહીંયા લગભગ બધાને સવાર સુધીનો જ ક્રમ છે રાજભોગ પર્યંતનો. તો આટલો ક્રમ પહોંચાઈ જાય પછી આપણે આ બધું જ સરાવી અને પછી આપણે પ્રભુને શયનભોગ ધરી અને પ્રભુને પોઢાવાના રહેતા હોય છે. લીલો મેવો અને સૂકો મેવો ક્યારે? હા, લીલો મેવો ક્યારે? ઉત્થાપનમાં આવશે. આગળ જોઈએ છે ને આપણે થોડા આગળ કન્ટિન્યુમાં જ આપણે જોઈ લઈએ છીએ. હા, રાજભોગ સન્મુખના કીર્તન આપણે ગાવાના ને. રાજભોગમાં હવે સમજો જન્માષ્ટમી છે તો પછી મુખ્યત્વે જન્માષ્ટમીના દિવસે હેરી હે આજ નંદરાય કે આનંદ ભયો સબ ગ્વાલના છે ગોપી ગાવ્યા કીર્તન થતા હોય છે. પછી જન્માષ્ટમી પછી નવમી પછી બાળ લીલાના કીર્તનો ચાલુ થશે તો બાળ લીલાના કીર્તન ગવાશે. પછી રાધાષ્ટમીની વધાઈ આવશે. તો જે સમય ચાલતો હોય પ્રણાલિકામાં પાછળની સાઈડ કીર્તનનું ડિટેલમાં લખેલું હોય છે. એમાં તો હિંડોળા. હિંડોળા અને જન્માષ્ટમી બે બધાય બેસી ગઈ. બે વાર. હિંડોળામાં જ્યારે બિરાજશે ત્યારે જ હિંડોળાના આવશે. પછી રાજભોગમાં હિંડોળાનો નહીં ગવાશે. ત્યારે તો આપણે રાજભોગમાં તો આપણે જે સમય ચાલતો એ જ ગવાશે. આપણે રાજભોગ સરે પછી જ હિંડોળા લેવા. આપણે પહેલા તો રાજભોગનો અત્યારે ક્રમ કર્યો. રાજભોગમાં કીર્તનનો ગાવાના રહેશે. રાજભોગની જે અચ્છા, એ અલગ હા એ હા અલગ.
રાજભોગ સમયને આપણે ગાવાના રહેશે, પછી આપણે હિંડોળા પધરાવશું. ના, પલના તો પેલા થઈ જાય શૃંગાર. હવે આવી રીતે બધું જ આપણે ધરાવી લેવું. એવરીથિંગ ઓલવેઝ આફ્ટર શૃંગાર. પલ્લા ક્યારે પણ હશે શૃંગાર પછી થશે. પછી તમે નવનીત લાલીમાં 360 દિવસ વર્ષના લો તો મથુરાધીશજીના ઘરમાં 15 દિવસના લો કે 10 દિવસના લો, હંમેશા શૃંગાર પછી થશે. આજકાલ ઠાકોરજી બહુ ખેલે છે. અંકિતભાઈ મન મોટું છે એટલે રમકડા મોટા લાગે, બાકી આનાથી એક્સાઇટ નહીં આવે છે. હવે જે રીતની આજ્ઞા હોય ઉત્થાપન અને શયનભોગ સાથે ધરવાનો તો પછી બંને સાથે ધરી દેવા, અને જુદું જુદું ધરતા હો તો પછી પેલા ઉત્થાપન ભોગ ધરવા. અને ઉત્થાપન ભોગ માં લીલો મેવો મુખ્યત્વે આવતો હોય છે, પર્ણો આવતો હોય ઉષ્ણાકાર હોય તો. અને ઉત્થાપન ભોગ સરે પછી આપણે શયનભોગ ધરવાનો રહેતું છે. શયનભોગમાં સકડી ધરતા હો તો સકડી આવતી હોય છે, અને બાકી દૂધ ઘર અને સકડી ધરતા હો તો જે કંઈ આજ્ઞા હોય એ રીતે ધરી, અને દૂધ વિશેષ રૂપે ધરાતો હોય શયનભોગમાં દૂધ ધરવું, અને પછી આપણે કપડ ફોડાવવા. હા, ભોગ જેટલા પણ આવશે બધામાં ટેરો તો આવશે. ખાલી શૃંગાર ભોગ જ્યારે હશે, શૃંગાર કરતા હશું ત્યારે બાજુમાં રહેશે, ત્યારે એ ભોગ ઢાંકેલો રહેશે એવી રીતે. બાકી ભોગ તો કોઈ પણ આવે ત્યારે ટેરો તો આવશે જ. નહીં, મંગળામાં સકડી નહીં આવશે. હા, એટલે અદકીમાં તમે ધરી શકો. અત્યારે સિસ્ટમ જેવી રીતે છે કે બધાને સવારે ઘરના સભ્યો બધા નાસ્તામાં પૌવામાં જો કંઈ લેતા હો, અદકીમાં તમે પછી અલગ ચોકી પર ધરી શકો એવી રીતે ઉપમા પૌવા. ના ના, એવું નથી કે સકડી ભોગ જ્યારે આવે ત્યારે તુલસી પધરાવશે. તુલસી ખાલી રાજભોગમાં આવશે અને અન્નકૂટમાં આવશે, અને મહાભોગ ધરતા જન્માષ્ટમીમાં તો ત્યારે આવતો હોય છે. બાકી કોઈ પણ મંગલ ભોગ, શૃંગાર ભોગ, શયન ભોગ એકેયમાં પણ તુલસી નહીં આવશે. હવે આપણે પોઢાવાનો ક્રમ જોશું. બ્રેક લેવી હોય તો આપણે લઈ શકીએ 10 મિનિટની બ્રેક. ગાંધીજી કે આ જે તમે હમણાં બતાવ્યું એવી રીતે જ છે. પછી શૃંગાર એમાં જેટલા આવે એવી રીતે એક હાર, એક માળા આવી ગઈ, એક ગુંજા માળા આવી ગઈ, એક કમલ માળા આવી ગઈ, તો બસ ઇનફ છે એવી રીતે. તો એમાં પણ આપણે નીચે ગાંધીજીને માલાજી ધરાવી શકાય. સાઈઝ નાની લેવાની એવી રીતે. જે સિંહાસન ને ગાદી છે એ સાઈઝ નું બધું લેવું, તો પછી ધરાવી શકાય એવી રીતે. રોજ આપશે નહીં, કમલ માળા રોજ નહીં આવે. બીજા કોઈને કઈ પ્રશ્ન? ઉત્સવમાં જ કમલમાં ઉત્સવમાં જ આવે ને ખાલી કમલમાં ઉત્સવ ઉત્સવ. બેટર ના બોલીએ મારે બોલે પ્રભુ ડાબી પડતી છે હસ્ત ઊંચો રે લાડુ વાળો હસ્તે. તિલક રહેતું હોય છે, નખવેસર અને પાગની નીચે લાડુ રહેતું હોય છે. તો ક્યાં કલકાવલી રહે છે, કોઈ જગ્યાએ કાંઈ જ નથી રહેતું, ખાલી ટોપી ધરે છે. હવે આ ચાદર થોડી મોટી છે, પણ આવી રીતે આની નીચે ખોસી દેવામાં આવે છે, આખું ઓઢાવવામાં આવે છે, અને ચારે બાજુથી આવી રીતે નીચે ખોસવામાં આવશે. આવી રીતે ખોસેલું હોવું જોઈએ, અને આ ચાર ખૂણામાં આવી રીતે બહાર આવી રીતે ચાદર રહે એવી રીતે ઓઢાડવામાં આવશે.
વસ્તુ રહેશે, એક જારીજી રહેશે. એ સિવાય બંટાજી આચમન કરવા માટેની આ આચમની, એક આવી દ્રષ્ટિ, ફૂલની માળા, એનો એક જાળીવાળો એવો ડબ્બો આવતો હોય છે, એની અંદર ફૂલની માળા અને એક બીડાના બંટા છે. આટલી વસ્તુ શૈયા મંદિરમાં પાસે પ્રભુ પોળ્યા હોય ત્યારે રહેતું હોય છે. આટલું ક્રમ કરી અને પોળાવાનું કીર્તન ગાન કરી અને પછી આપણે બહાર નીકળી મંદિરની અંદર દંડવત કરીને પછી સેવામાંથી આપણે બહાર નીકળવું અને મહાપ્રભુજીનું દીનતાશ્રયના પદ જે છે પુસ્તકમાં આપેલા હોય છે એ બારે ગાન કરવું. આ રીતનો આપણો સેવાનો ક્રમ જોયો આપણે. દંડવત ક્યારે ક્યારે કરી શકાય? હવે આપણે 10 મિનિટનો એક બ્રેક